નમસ્કાર. બંધારણનો ભાગ 1 આપણે ખતમ કર્યો છે. ભાગ 1 ની અંદર આપણે અનુચ્છેદ 1 થી 4 જોયા છે. બરાબર? તો એના માટે તમારે આગલા વિડીયો જોઈ લેવાના. બરાબર? હવે અ, ભાગ 1 ની અંદર આપણે આપણી ટેરિટરી નક્કી કરી દીધી. બરાબર? અને એમાં કઈ રીતે સુધારા વધારા કરવાના, એમાં કારોબારી પ્રોસેસ કઈ છે, ધારાકીય પ્રોસેસ કઈ છે. બરાબર? એના અમુક આપણે જે ઐતિહાસિક જે ચુકાદાઓ હતા એ પણ ભણ્યા. બરાબર? કે જેમાં બેરુબારી યુનિયન વાળો કેસ આપણે ભણ્યા. હવે અહીંયા જે સ્ટાર્ટ કરવા જઈએ છે તો ભાગ 2. બરાબર? ભાગ 2 ની અંદર અનુચ્છેદ 5 થી 11. અનુચ્છેદ 5 થી 11 ની અંદર તમને નાગરિકતાની વાત કરવામાં આવશે. બરાબર? સિટીઝનશીપ. બરાબર? હવે તમારી નજરમાં તો ફક્ત એક ચૂંટણી કાર્ડ હશે. બરાબર? પણ એનું મહત્વ કેટલું છે એ આપણે અહીંયા જોઈએ. દેખો, 1950માં જ્યારે ભારતનું બંધારણ ઘડાઈ ગયું હતું, ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 5 થી 11 ની જે જોગવાઈઓ છે, એ જોગવાઈઓ દરમિયાન તમને એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી, એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકતા આપી દેવામાં આવી. બરાબર? પરંતુ 1950 પછી બંધારણે ગ્રે એરિયા રાખ્યો. બરાબર? એટલે બંધારણના જેટલા પણ ઘડવૈયાઓ હતા એ તમામ ઘડવૈયાએ એવું વિચાર્યું કે 50 પછી વ્યક્તિને નાગરિકતા કઈ રીતે આપવી. બરાબર? એના માટે બંધારણે પોતાનો પાવર ટ્રાન્સફર કોને કરી દીધો? સંસદને. કોને ટ્રાન્સફર કર્યો? સંસદને. એટલે સંસદ હવે શું કરશે? તો સંસદ એના પર શું બનાવશે? કાયદો બનાવશે. બરાબર? સંસદ કાયદો બનાવશે તો એવો જ કાયદો આપણો ભારત નાગરિકતા અધિનિયમ 1955માં કાયદો બન્યો. ક્લિયર બેટા? તો દેખો, બંધારણે પણ નાગરિકતાની અમુક જોગવાઈઓ આપી છે. બંધારણે પોતાના અમુક અનુચ્છેદોની અંદર નાગરિકતાની જોગવાઈ આપી છે. પણ એના પછી બંધારણે સંસદને પાવર આપવાથી સંસદે કાયદો ઘડ્યો છે 1955માં નાગરિકતા અધિનિયમ. એટલે જ્યારે જ્યારે હવે નાગરિકતા અધિનિયમ 1955માં કંઈ પણ ફેરફાર કરવામાં આવશે, બરાબર, તો એનું અમેન્ડમેન્ટ કહેવાશે, ફરીથી નાગરિકતાનો કાયદો કહેવાશે નહીં. ફરી બોલું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન જોજો. 1950 સુધી તો બંધારણના અનુચ્છેદોની અંદર જ નાગરિકતાની તમામ જોગવાઈઓ આપી દીધી હતી. બરાબર? 5 થી 11. પણ એના પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફ્લેક્સિબિલિટીને ધ્યાનમાં રાખીને નાગરિકતા માટેનો કાયદો ઘડવા માટે 1955માં સંસદ એ કાયદો ઘડ્યો. હવે જેટલા એ કાયદાની અંદર જે સુધારા કરવાના હશે એ કોણ કરશે? બરાબર? સંસદ કરશે. બરાબર? અને એવો જ એક સુધારો લેટેસ્ટ હમણાં ક્યારે થયો? 2019માં. બરાબર? આમ તો કાયદો તો 55 વાળો જ છે, પણ એની જે કલમો છે, કાયદામાં કલમ હોય, બંધારણમાં શું હોય? અનુચ્છેદો હોય. બરાબર? બંધારણમાં આર્ટિકલ હોય. બરાબર? જ્યારે કાયદાની અંદર શું હોય? કલમ હોય. બરાબર? તો કલમોની અંદર ફેરફાર કરે છે. ક્લિયર? હવે એક વસ્તુ વિચારો, ફરી વારંવાર સંસદમાં કાયદો નથી બનાવવાનો, પણ એકવાર કાયદો બન્યા બાદ કાયદો દેખો, બંધારણે પાવર કોને ટ્રાન્સફર કર્યો? સંસદને. સંસદ એટલે ધારાકીય પ્રોસેસ થઈ. ધારાકીય પ્રોસેસ દ્વારા કાયદો એકવાર બની ગયો, પછી એનો અમલ કરાવવાનો હાથ કોનો હોય? કારોબારીનો. ક્લિયર? એટલે યાદ રાખો, નાગરિકતા માટે જે પણ કંઈ કરશે, બરાબર, એ કેન્દ્ર સરકાર કરશે. બરાબર? નાગરિકતા માટે જે બી હશે કોના પર પાવર જશે બેટા? કેન્દ્ર પર. કારણ કે એકવાર 55માં એનો કાયદો બની ગયો છે. બરાબર? આમ ફરીથી આખો કાયદો બનાવે, બરાબર, તો એ લાંબી પ્રોસેસ હશે. બરાબર? આમ તો એ જે કેન્દ્ર સરકારના હાથમાં જાય એટલે યાદ રાખો, નાગરિકતામાં ડિસ્ક્રિશનરી પાવર કોનો રહેશે? કેન્દ્ર સરકારનો. વિવેકાધીન સત્તા કોની રહેશે? કેન્દ્ર સરકાર. બરાબર? ટૂંકમાં સમજો બેટા, જ્યારે નાગરિકતા આપવાની હશે તો દેશીયકરણથી પણ નાગરિકતા મળે છે અને રજિસ્ટ્રેશનથી પણ નાગરિકતા મળે છે. શબ્દ ધ્યાનથી સાંભળજો. દેશીયકરણથી પણ નાગરિકતા મળે છે અને રજિસ્ટ્રેશન, નોંધણી દ્વારા પણ નાગરિકતા મળશે 1955ના કાયદા અનુસાર. તો એ દરમિયાન ડિસ્ક્રિશનરી પાવર, તમામ શરતોનું પાલન કર્યા પછી પણ કેન્દ્ર સરકારનો ડિસ્ક્રિશનરી પાવર છે કે નાગરિકતા આપે કે નહીં આપે. બરાબર? તો તમને કોઈ પૂછે કે ભાઈ કયા લિસ્ટમાં નાગરિકતા આવે, તો તમે બોલી શકો કે નહીં, યુનિયન લિસ્ટમાં આવે, કેન્દ્ર યાદીમાં આવે. ક્લિયર બેટા? અમુક જોગવાઈઓ ક્યાં આપેલી છે? તો બંધારણમાં. તો અમુક જોગવાઈઓ ક્યાં આપેલી છે? તો બરાબર, કાયદામાં, અધિનિયમમાં, એક્ટમાં આપેલી છે. ક્લિયર? તો આપણે વારા પરથી એને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો ધ્યાનથી જેટલું બી બોલ્યો એ સાંભળવાનો પ્રયત્ન કરજો. ઓકે? હવે દેખો, બંધારણ ઘડાયું,
બંધારણ સ્ટાર્ટ થયું, બરાબર, કમિટમેન્ટ ખતમ 1950માં થયું. 26 જાન્યુઆરી 1950ની અંદર આપણે બંધારણને સ્વીકાર લીધું. હવે અહીં સમજો, અનુચ્છેદ 5ની અંદર શું છે? તો અનુચ્છેદ 5ની અંદર જે શબ્દ છે, બરાબર, એ શબ્દને આપણે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો અનુચ્છેદ 5ની અંદર જે શબ્દ છે એ છે ડોમિસાઇલ. શું છે બેટા? ડોમિસાઇલ. બરાબર. હવે ડોમિસાઇલ એટલે શું? તો દેખો, એક વસ્તુ વિચાર બેટા. આજે હું ક્યાં રહું છું? તો તમે બધા જાણો છો કે સાહેબ આજે તમે હે ને અહીંયા દાહોદની અંદર મારું ગલાલિયાવાડ વિસ્તારમાં રહું છું, બરાબર, દાહોદમાં અહીંયા રહું છું, બરાબર. હવે સાંભળો કે મારું ગામ તો હતું નવા ગામ, અને હું રહું છું ક્યાં બેટા? ગલાલિયાવાડ. મારા આધાર કાર્ડની અંદર મેં શું લખાડ્યું બેટા? બરાબર, નવા ગામનું આખું સરનામું છે, બરાબર, જન્મથી બાય બર્થથી, બરાબર, મારું આખું સરનામું ક્યાંનું છે? નવા ગામનું. પણ આજે હું રહું છું ક્યાં? ગલાલિયાવાડ. માન લો બેટા મારું ટ્રાન્સફર થઈ ગયું પંજાબ, હું રહું છું ક્યાં? પંજાબ, બરાબર. ફરી મારું માન લો ટ્રાન્સફર થયું, હું રહું ક્યાં? આંધ્રપ્રદેશ. ફરી ટ્રાન્સફર થયું, રહું ક્યાં? તેલંગાણા, બરાબર, કેરલા, બરાબર. આ જગ્યા હું રહું છું. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરું. હું અહીંયા સાહેબ છેલ્લા 10 વર્ષથી રહું છું. સાંભળજો, ઉદાહરણ તરીકે 10 વર્ષથી રહું છું. તો બેટા હું એમ ના કહી શકું મારું ડોમિસાઇલ કયું એમ. તો મારું ડોમિસાઇલ આ બી હોઈ શકે, આ બી હોઈ શકે, આ બી હોઈ શકે, આ બી હોઈ શકે. ધ્યાનથી સાંભળજો, આ ઘણાના જો આ બી ખબર નહીં હોય. મારું ડોમિસાઇલ આનામાંથી કઈ બી હોઈ શકે જેને હું જાહેર કરું. સમજણ પડે છે? જેને હું જાહેર કરું એ મારો પાવર છે, હું કહી શકું, બરાબર. આમ તો આ ડોમિસાઇલ હું કહી શકું કે જેને હું મારું કાયમી સરનામું, શું બોલું બેટા? બોલો, કાયમી સરનામું, બરાબર, એ મારું ડોમિસાઇલ છે. ઓકે, તો આજે મારું ડોમિસાઇલ કયું છે બેટા? નવા ગામ વાળું હશે કે નહીં? સમજણ પડી? એ વ્યક્તિ જાહેર કરશે, બરાબર. આમ તો સાહેબ આ બાકીની જગ્યાઓ એ એના માટે શું હશે બેટા? એ એના માટે નોર્મલ રેસિડેન્સ એટલે કે ઓર્ડિનરી રેસિડેન્સ હશે, બરાબર. સામાન્ય નિવાસી શું કહેવાય બેટા? સામાન્ય નિવાસી. શું કહેવાશે એના માટે? બોલો, સામાન્ય નિવાસી. શબ્દો સમજવાનો પ્રયત્ન કરજો, એક્ઝામમાં આવશે, બરાબર. તો આજે હું અહીંયા રહું છું એ મારા માટે શું થયું બેટા? એક સામાન્ય નિવાસ. કેટલા વર્ષથી રહો છો એવું કોઈ પૂછે, તમે બેંકમાં લોન લેવા જાઓ ત્યાં તમે લોકો પૂછશે તમે તમારું મૂળ નિવાસ કયું, દેખો મૂળ નિવાસ કયું એમ પૂછશે. તો પરમનન્ટ રેસિડેન્સનું પૂછે છે કે નહીં? જેને ડોમિસાઇલ કહેવાય. ખબર પડે છે બેટા? ત્યારે આ મારું કેવું કહેવાય બેટા? બરાબર, સામાન્ય નિવાસ કહેવાય, ઓર્ડિનરી રેસિડેન્સ કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો ને સાહેબ શું સમજાવવા માંગે છે? આમ, બરાબર. એ તો બદલાયા કરે ને બેટા, આમ. પણ એ મારે જાહેર કરવું પડે કે ભાઈ મારું કાયમી સરનામું આ છે, અમારી સંપત્તિનું રિલેશન છે, પ્રોપર્ટીનું રિલેશન છે, બરાબર. એ બધું રિલેશન મારે બતાવવું પડે. ઓકે, તો એ જે હતું ને બેટા, એ અનુચ્છેદ 5ની અંદર એની વાત કરે છે, બરાબર. અનુચ્છેદ 5માં કોની વાત કરે બેટા? ડોમિસાઇલની, બરાબર. હવે સમજો, એ દરમિયાન ભાગલા બી તો પડતા હતા, પાર્ટીશનનો પ્રશ્ન હતો, એ બધું હતું. ઓકે, તો શું કહે છે? કોન્સ્ટિટ્યુશન્સ, બરાબર, એનો લિમિટેડ રોલ છે. કમિટમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બરાબર, લેફ્ટ ટુ ધ પાર્લામેન્ટ. મિનિંગ શું સમજાય બેટા? પાર્લામેન્ટ, બંધારણે બધી બાબત પોતાના પર નથી લીધી, બરાબર. 50 પછી પોતાનો પાવર કોને ટ્રાન્સફર કરી દીધું છે બેટા? સંસદને. કોને ટ્રાન્સફર કર્યો છે? સંસદને. તો પાર્લામેન્ટને એને ટ્રાન્સફર કર્યો છે. ક્લિયર બેટા? તો દેખો, હવે અહીં દેખજો બેટા, ડોમિસાઇલ એ શું છે? તો તમને કોઈ પૂછે કે ડોમિસાઇલ એ શું છે, તો બેટા એ લીગલ કન્સેપ્ટ છે. શું બોલવાનું બેટા? બોલો, લીગલ કન્સેપ્ટ છે. ડોમિસાઇલ એ શું છે? તો બોલો, લીગલ કન્સેપ્ટ છે. ધેટ રિફર્સ ટુ ધ પ્લેસ વેર અ પર્સન હેઝ ધેર પરમનન્ટ હોમ. શું છે બેટા? બોલો, પરમનન્ટ હોમ. શું છે? બોલો, પરમનન્ટ હોમ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો મેં એ જ સમજાવ્યું કે બેટા, બરાબર. જે મારું કાયમી સરનામું, શું બોલાય બેટા? કાયમી સરનામું, બરાબર. કે જ્યાં તે શું કે ઇટ ઇઝ નોટ ધ સેમ એઝ રેસિડેન્ટ. કોને સેમ નથી બેટા? રેસિડેન્ટને. વિચ ઇઝ ધ પ્લેસ વેર અ પર્સન લીવ્સ ટેમ્પરરી. તો ટેમ્પરરી જ્યાં રહેતો એ શું હોય બેટા? એનું સામાન્ય નિવાસ, બરાબર. શું કહેવાય બેટા? એનો સામાન્ય નિવાસ. આ શબ્દો સમજવાનો પ્રયત્ન કરજો, એક્ઝામમાં જ્યારે શબ્દ આવશે તો ખબર નહીં પડશે, બરાબર. તમને જાણી જોઈને બેટા એ ડોમિસાઇલ, અનુચ્છેદ 5માં ડોમિસાઇલની જગ્યાએ શું લખીને આપશે? સામાન્ય નિવાસ. તો કાયમી નિવાસ અને સામાન્ય નિવાસ પરથી વાક્ય ખોટું પડી શકે કે નહીં એમ કહો? તો હવે દરેક સવાલ તો હું તમને આમ સ્પૂન ફીડિંગ તો નહીં કરાવું, હે ને? તો સમજો, તો ડોમિસાઇલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ ઇમ્પોર્ટન્ટ છે? ફોર અ નંબર ઓફ લીગલ પર્પસ, બરાબર, ઇન્ક્લુડિંગ determining the law that will apply to person's status such as their marriage. છે કે નહીં? ઘણીવાર આપણે કહીએ ને કે મારું મૂળ ગામ હે તો જ છોકરાઓને લગ્ન કરાવવાના ને એમ, બરાબર. તો મેરેજ, ડાયવોર્સ
એન્ડ ઇનહેરિટન્સ, એનો વારસો. બરાબર, તો જે કહો વારસો છે, ડાયવોર્સ છે, મેરેજ છે, ડિટરમાઇનિંગ ધ ટેક્સ લો. બરાબર, ટેક્સ લો. આજે બી સરકાર હમણાં હે ને તમને ખબર નહીં બેટા એપીઆર ના ફોર્મ ભરાવે. બરાબર, દરેક વ્યક્તિ દરેક ભલે પ્રાઇવેટમાં જોબ કરતો હોય કે ગવર્મેન્ટ જોબ કરતો હોય, એપીઆર ફોર્મ ભરાવે. તમારી જોડે કેટલી મિલકત છે એના ફોર્મ ભરાવે. બરાબર, આમ તેને એપીઆર ફોર્મ કહેવાય. તો will apply to persons, બરાબર, income, asset, બરાબર, determining the place where a person can vote and hold public office. બરાબર, આમ સમજણ પડી બેટા? શું શબ્દ આવ્યો દેખ લો. ટૂંકમાં વ્યક્તિ ખુદ જાહેર કરશે કે હું ક્યાંનો ડોમિસાઇલ છું. હવે સમજણ પડે છે? ખ્યાલ આવે બેટા? દેખો સમજજો, કારણ કે લક્ષ્મીકાંતની એક એક લીટી સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, આમ અને કટ કોપી પેસ્ટ વાળા, ગુજરાતીમાં કટ કોપી પેસ્ટ વાળા કોઈ દિવસ આ માહિતી નહીં આપશે. આ લખી રાખો તમે. બરાબર બેટા, આમ તો અનુચ્છેદ 5 એ કોના સાથે સંકળાયેલો છે બેટા? બોલો. ડોમિસાઇલ. કોની સાથે સંકળાયેલો છે? ડોમિસાઇલ. લગ્ન હોય, વારસો હોય, બરાબર, ડાયવોર્સ હોય, ટેક્સ રિલેટેડ લો હોય, એનો વોટિંગ પાવર છે, બરાબર, એ બધું જ એની એસેટ છે. એ ક્યાં હશે એ વ્યક્તિ બતાવશે. બરાબર, એ કોના પર ડિપેન્ડ કરે છે બેટા? વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે કે હું ક્યાંનો કાયમી નિવાસી છું અને હું ક્યાંનો સામાન્ય નિવાસી. ઓકે, જાઉં બેટા આગળ. અહીં સુધી ખબર પડી તમને, હે ને? તો હવે અહીં દેખજો બેટા, આ લોકો માન લો તમને ખબર નહીં હોય, જ્યારે પાર્ટીશન થયું ને બેટા, જ્યારે પાર્ટીશન થયું તો લોકો આવી રીતે તંબુમાં રહેતા હતા. બરાબર, આમ પાર્ટીશન થયું ત્યારે લોકોની હાલત એટલી ખરાબ હતી. બરાબર, એ આ રીતે તંબુમાં જીવન ગુજારતા હતા. બરાબર, આમ લાખોમાં છે આ સંખ્યા. 1000 2000માં નથી. કેવી છે બેટા? બોલો. લાખોમાં આ સંખ્યા છે. બરાબર, આમ એટલે દેશ આમ જ નત આઝાદ થઈ ગયો બેટા. ઘણા સંઘર્ષો અને તકલીફો પછી આપણી આજે આ સ્થિતિ છે. બરાબર, એટલે દેખો તમને કોઈ એમ કે નહીં કેમ કાયદા અને વ્યવસ્થામાં આપણે જાળવવાની, લો એન્ડ ઓર્ડર કેમ સાચવવાનો, એ સાચવવાનો. અરાજકતા કેમ નહીં કરવાની, એટલે નહીં કરવાની. સમજો છો? આમ જાહેરમાં કોઈ વિશે ખોટું સ્ટેટમેન્ટ નહીં બોલવાનું તો નહીં જ બોલવાનું બેટા. બરાબર, આમ હે ને? કારણ કે તમે જ બોલશો બેટા, એક્ઝિક્યુટિવ જ બોલશો તો તકલીફની વાત છે. બરાબર, આમ છે ને બેટા? એટલે આવું છે. દેખો હું ઘણીવાર એમ તમને એમ લાગે કે સર બાહ્ય વાતો કરે. હું બાહ્ય વાત નથી કરતો. એ કાલે બહુ એક સારું મૂવી જોયું બેટા, કે બોર હતો, એ બોરમાં એક બાળકી પડી જાય છે અને એને બહાર કાઢવાનું છે. બરાબર, એ જે મૂવી છે એનું નામ હું ભૂલી ગયો. લગભગ એ મૂવી તમે જોજો, હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર, મેડમ છે, કલેક્ટર હોય છે અને બહુ સારું પેશન્સ રાખીને બાળકને બોરવેલમાં પડી જાય છે અને એનાથી બહાર કાઢે છે. બરાબર, આમ એટલે એ મૂવી જોજો બેટા, હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. બહુ સારું મૂવી છે, ખરેખર જોવા જેવું છે. આમ કે કલેક્ટર કેટલી પેશન્સ રાખે છે, પણ એટલું પોલિટિકલ પ્રેશર હોય છે છતાં પણ એ પેશન્સ રાખીને બાળકીને અંદરથી બચાવે છે. બરાબર, આમ બરાબર. તો દેખો બેટા, અનુચ્છેદ 5 ની અંદર શું છે? તો ડોમિસાઇલ. બરાબર, હવે ડોમિસાઇલ કઈ રીતે? તો દેખ લો, આના પરથી તમને જલ્દી યાદ રહી જાય બેટા, આ પિક્ચર પરથી. બરાબર, શું છે? દેખો બેટા, બોર્ન ઇન ઇન્ડિયા. બરાબર, કાં તો એનો જન્મ ક્યાં થવો જોઈએ? બરાબર, ક્યાં થવો જોઈએ? ભારતમાં. શબ્દ શું બની રહ્યા બેટા? ડોમિસાઇલ. બરાબર, આમ ઓકે. આઈધર પેરેન્ટ્સ બોર ઇન ઇન્ડિયા, કાં તો આયા કાં તો બા. બરાબર, કાં તો માતા કાં તો પિતા. આઈધર એટલે બે માંથી એક ને બેટા. બરાબર, આમ પછી દેખો ઓર અથવા ફોર મિનિમમ 5 years બિફોર ધ કમિન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. એટલે મતલબ આપણું 1950માં ખતમ થયું ને બેટા, કમિન્સમેન્ટ 1950માં થયું, એટલે 1945. 5 વર્ષ થયા બેટા. 5 વર્ષથી આગળ બી ચાલશે. કેમ? કારણ કે એને શું કીધું બેટા? મિનિમમ, એટલે કે ઓછામાં ઓછું. બરાબર, ઓછામાં ઓછું 5, એટલે 5 તો જોવું જ જોઈએ. 5 થી વધારે હોય તો વાંધો નહીં. મતલબ 44 40 42 35 થી રહેતું હોય તો ચાલે. આ ઓછામાં ઓછું તો તમને આવડતું જાય બેટા. બરાબર, આમ એનામ તો તમે હોશિયાર બેટા. બરાબર, આમ ઓછામાં ઓછી 5 મિનિટ તો વાત કરો મારી જોડે, હે ને? તમે ફોન મૂકો હું મૂકું એવું બેટા, હે ને? હા, તો સમજી જાઓ. તો ઓછામાં ઓછું 5 વર્ષ. તો કઈ રીતે બેટા ડોમિસાઇલ યાદ રાખશો? બોલો. બોર્ન ઇન ઇન્ડિયા, આઈધર પેરેન્ટ્સ બોર્ન ઇન ઇન્ડિયા. બરાબર, કાં તો એનો જન્મ ક્યાં થવો જોઈએ? ઇન્ડિયામાં. કાં તો માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ક્યાં થવો જોઈએ? બરાબર, અને દેશનું બંધારણ કાર્ય અમલમાં આવ્યું બેટા. બોલો. એનાથી ઓછામાં ઓછા 5 કે એનાથી વધારે, પણ આટલા ગાળામાં નહીં હો. આમ તો એને શું કહેવાશે બેટા? એ અનુચ્છેદ 5 પ્રમાણે ભારતની નાગરિકતા મળી જશે. ઓકે, એને ભારતની નાગરિકતા મળી જશે. આ અનુચ્છેદ 5 બેટા. બરાબર, આમ હવે અનુચ્છેદ 6 દેખ લો બેટા.
પાર્ટીશનનો ટાઈમ હતો બેટા, બરાબર, પાર્ટીશનનો ટાઈમ હતો. અનુચ્છેદ 6 માં શું છે ખબર? બોલો. ઇનડિવાઇડેડ ઇન્ડિયા બેટા, બરાબર. હા, પણ એમાં છે શું? અનુચ્છેદ 5 કોના માટે? ભારતમાંથી પાકિસ્તાન કે પાકિસ્તાનમાંથી ભારત? પાકિસ્તાનથી ભારતમાં, બરાબર. તો પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હોય ને, પાકિસ્તાનથી ભારતમાં, સાંભળજો ધ્યાનથી, પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હોય એમના માટે એમની નાગરિકતા કઈ રીતે મળે? તો દેખ લો, હી વોઝ બોર્ન, બરાબર, પેરેન્ટ્સ વેર બોર્ન, બરાબર, ગ્રેન્ડ પેરેન્ટ્સ વેર બોર્ન. એનો મતલબ એનો બી જન્મ, એના માતા પિતાનો બી જન્મ, અથવા એના દાદા દાદીનો બી. પણ વસ્તુ શું છે બેટા? બોલો. અનડિવાઇડેડ ઇન્ડિયા. શબ્દ કયો યાદ રાખવાનો બેટા? અનડિવાઇડેડ ઇન્ડિયા. હો, આ શબ્દ નહીં ભૂલવાનો બેટા. અવિભાજિત ભારત. અને કયો કાયદો હતો બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. બરાબર. માઇગ્રેટ એટલે સ્થાનાંતર કર્યું ટુ ઇન્ડિયા બિફોર કઈ તારીખ બેટા? બોલો તો. વેરી ગુડ, બરાબર. અને માઇગ્રેટ આફ્ટર, જો આની પહેલા હોય તો શું? બસ, આની પહેલા હશે તો ડાયરેક્ટ મળી જશે. પણ આની બાદ હશે તો શું? બરાબર. ઓછામાં ઓછા કેટલા મહિના રહેવું જોઈએ બેટા? 6 મહિના, બરાબર. હે ને? કેટલા મહિના રહેવું જોઈએ? ઓછામાં ઓછા 6 મહિના. પછી એ મેળવી શકે છે. ઓકે બેટા. અહીં સુધી 6 મહિનામાં તો 1950 જ આવે કે એને 1950 પણ નહીં આવશે બેટા, બરાબર. તો આર્ટિકલ 6 ની અંદર શું ભણ્યા બેટા? બોલો તો. આર્ટિકલ 6 ની અંદર પાકિસ્તાનથી ભારતમાં સ્થાનાંતર કરીને આવે એમાં એક કઈ ડેટ છે બેટા? બોલો. 19 જુલાઈ 1948. એની પહેલા આવ્યો હોય તો ડાયરેક્ટ, એના પછી આવ્યું હોય તો 6 મહિના ભારતમાં રહેવું પડે. પછી એ રજિસ્ટર ઓફિસ જોડે નોંધણી કરાઈ અને નાગરિકતા મેળવી શકે છે. કમ્પ્લીટ બેટા. તો તારીખ ફિક્સ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં તારીખ તમને છે. અને શરત શું? જન્મ એનો બી થવો જોઈએ, એના માતા પિતાનો કાં તો એના દાદા દાદીનો. ક્યાં થવો જોઈએ જન્મ? અનડિવાઇડેડ ઇન્ડિયા, અવિભાજિત ભારત, બરાબર. અને કયા એક્ટ પ્રમાણે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ક્લિયર બેટા? તો અનુચ્છેદ 6 વિશે કંઈ પણ પરીક્ષામાં પૂછે તો જવાબ સુધી પહોંચી જશો ને? ઓકે. પણ આ વાત ક્યાં સુધી ક્યાંની ચાલી રહી બેટા? બંધારણની. સમજ્યા? ભૂલી નહીં જતા. આ બધું ક્યાં છે બેટા? કોન્સ્ટિટ્યુશન્સમાં, અનુચ્છેદમાં છે, બરાબર. આમ, અને જાણી જોઈને તમને શું કહેશે ખબર? આ તો નાગરિક અધિનિયમ 1955 હતું એમ. અને ભૂલથી ફોગ લગાડીને તમે કિક નહીં કરી આવતા બેટા, બરાબર. આમ, હે ને? પછી ગમે એવું શેમ્પુ લગાડીને જવો બેટા, ભૂલ. હે ને? એટલે હું બોલું એ સાંભળજો. ઓકે. હવે અનુચ્છેદ 7 પર જઈએ બેટા, બરાબર. તો અનુચ્છેદ 7 દેખ લો. આર્ટિકલ 7 શું કહે છે બેટા? દેખ લો. હવે તમે એમ કહેતા સાહેબ વાત તો તમારી સાચી, દેખો ને સાહેબ અમને થોડું ઘણું તો આવડે સાહેબ અમને. દેખો, એક વસ્તુ વિચારો બેટા, કે તમે કર્યા પાકિસ્તાનથી અહીંયા આવી ગયો હોય, બરાબર. પાકિસ્તાનથી અહીંયા આવી ગયો હોય, પાકિસ્તાનથી અહીંયા આવી ગયો, એના માટે તો આર્ટિકલ 6 છે કે નહીં? બોલો, બરાબર. પણ કોઈક અહીંયાથી અહીં જતો રહ્યો, ધ્યાનથી સાંભળજો. કોઈ વ્યક્તિ ભારતથી ક્યાં જતો રહ્યો બેટા? પાકિસ્તાન. એક વસ્તુ વિચારો બેટા, માન લો કે હું ગુજરાતી છું, બરાબર. આ મારી જમીન હતી, બરાબર. મારી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હું ક્યાં જતો રહું? પાકિસ્તાન. હું પાકિસ્તાન જતો રહ્યો બેટા. હું પાકિસ્તાન જાઉં તો અહીં મારી કોઈ જમીનનો પટ્ટો હશે? પાકિસ્તાનથી અહીં આવ્યા હશે, એનો જમીનનો અહીં પટ્ટો હશે? હા કે ના? બોલો, બરાબર. હું અહીંયાથી ત્યાં જતો રહ્યો, મારો અહીં જમીનનો પટ્ટો હશે, હું ત્યાં જતો રહ્યો, બરાબર. હવે પેલો વ્યક્તિ અહીં આવતો રહ્યો, તો સરકારોએ કઈ રીતે સેટલમેન્ટ કર્યું હશે બેટા? કારણ કે એ ઘડી સેટલમેન્ટ એક્ટ લાવ્યા હતા સરકાર. શું લાવી હતી બેટા? સેટલમેન્ટ એક્ટ લાવી હતી. અને એ સેટલમેન્ટ એક્ટમાં હું અહીંથી જતો રહ્યો એટલે મારી જમીન તો ગઈ. બોલો કે યાર, મારી જમીન ગઈ. હવે એ મારી જમીન ગઈ, હવે અહીંથી જે આયા હશે તો સરકારે સેટલમેન્ટ પ્રમાણે આ જમીન પેલા આયા એને આપી દીધી હશે કે નહીં? હલો, હે ને બેટા? અને 46 માં શું ચાલ્યું હતું બેટા? સીધા પગલા દિન, ડાયરેક્ટ એક્શન ડે, આવું બધું ચાલી રહ્યું હતું. માણસ અહીંથી તઈ જતો રહ્યો બેટા, જમીન પડી ખાલી, ત્યાંથી અહીં આવ્યા. સરકારે એના પહેલા તો તંબુ બાંધ્યા હશે, બરાબર. પછી ધીરે 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 જે લેન્ડ અલોટમેન્ટ કર્યું હશે, સેટલમેન્ટ કર્યું હશે, આપી હશે જમીન, બરાબર. અહીંથી તઈ ગયા હે, તેની સરકારે અહીં આલ્યું હશે બેટા, બરાબર. પણ આ સરકારને તો આપણે ઓળખીએ બેટા, હે ને? આમ, હવે અહીં દેખ લો બેટા. હવે માન લો એ વ્યક્તિ ત્યાં જતો રહ્યો, ધ્યાનથી સાંભળો બેટા. વ્યક્તિ અહીં જતો રહ્યો બેટા, એ અહીંયાથી વ્યક્તિ અહીં જતો રહ્યો, બરાબર. હવે એને નહીં ફાયું અને ફરી પાછો અહીં આવ્યો. જમીન તો કોઈ બીજા ના પડી ગઈ ને, અલોટમેન્ટ થઈ ગયું હશે બેટા, બરાબર. હવે શું થશે મને એમ કહો બેટા? જમીન એને જમીન માટે એમ એવું કહેશે, અહીં આવશે, સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હવે અહીં આવશે તો એ શું કહેશે ખબર? આ તો મારી જમીન છે, બરાબર. આમ
મારા બાપ દાદાઓ અહીં પહેલેથી ખેતી કરતા હતા કે આ તો મારી જમીન છે. હવે આવા જયલા અહીંથી લાખો માણસો પાછા આવે બેટા તો ફરી દંગા ફાટી નીકળે કે નહીં. તો સરકારે શું કર્યું બેટા ખબર? અહીંથી જે પાછા રિટર્ન આવ્યા ને એમના માટે એક સિસ્ટમ લાયા બેટા. એ સિસ્ટમનું નામ છે બેટા પરમિટ સિસ્ટમ. શું લાયા? પરમિટ સિસ્ટમ. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. શું લાયા બેટા? બોલો. પરમિટ સિસ્ટમ, પરવાનગી, મંજૂરી. હવે સમજ્યા? એટલે એક સાથે લાખો ની આલ્યા બેટા. અમુક માટે શું બાંધી દીધા બેટા? અમુક માટે શું બાંધી દીધા મારા છોરાઓ? એ હાલત કેવી હશે એ વિચાર લો બેટા. એ હાલત દેશની કેવી હશે એ વિચાર લો. બરાબર. આમ એટલે તમને પૂછે બેટા કે પરમિટ સિસ્ટમ નીચેનામાંથી કયા અનુચ્છેદ સાથે સંકળાયેલી હતી? એ ઘડી તો અનુચ્છેદ 7. આ તો તમે સમજ્યા એટલે બેટા. બરાબર. જ્યારે એક્ઝામમાં આવે તો ખબર બી નહીં પડે કે આ શું પૂછ્યું એમ. સમજ્યા બેટા? તો આ પરમિટ સિસ્ટમ અનુચ્છેદ 7 પ્રમાણે એક સાથે બધાને નહીં કીધું, ધીરે ધીરે સેટ બધાને કર્યા. બરાબર. પણ દેખ લો દેશનું બંધારણમાં આપણો 7મો અનુચ્છેદ બેટા કેટલો ઉદાર છે એ તો દેખો. અહીંથી ત્યાં જતા રહ્યા એને પણ ફરી પાછા ભારતની નાગરિકતા આપવાનું ભારતના બંધારણના અનુચ્છેદ 7 કહી દીધું. બરાબર. આમ પણ અહીં બધે કયો શબ્દ ચાલશે બેટા? અનડિવાઇડેડ ઇન્ડિયા. કયો શબ્દ ચાલશે બેટા? બોલો. અનડિવાઇડેડ ઇન્ડિયા. બરાબર. તો અહીં દેખજો બેટા. અહીં દેખજો બેટા. માઇગ્રેટ ટુ પાકિસ્તાન આફ્ટર કઈ તારીખ બેટા? બોલો. 1 માર્ચ 1947. કઈ તારીખ હતી યાદ કરો? 17, 19 જુલાઈ 1948. આ કયા અનુચ્છેદ માટે હતી? 6. બરાબર. આ તારીખ પહેલા આયા હોય ડાયરેક્ટ, આ તારીખ બાદ આયા હોય તો કેટલા મહિના બેટા? 6 મહિના. ઓકે. હા. અહીં કઈ તારીખ નક્કી કરી બેટા? બોલો. 1 માર્ચ 1947. બરાબર. હા. હવે અહીંયા શું કીધું બેટા? દેખ લો કે બટ રિટર્ન અંડર અ પરમિટ. શું શબ્દ છે? દેખ લો. પરમિટ ફોર રીસેટલમેન્ટ ઓર પરમનન્ટ રિટર્ન. બરાબર. અને અહીં આવો તો એમના જોડે લખાણમાં શું લેવાનું બેટા? બોલો. પરમનન્ટ રિટર્ન. પાછા અહીંથી જવું એવું નહીં, કાયમી પાછા ફરી રહ્યા એવી રીતે આવવાનું અને રીસેટલમેન્ટ કરવાનું. બરાબર. અને સેમ એઝ માઇગ્રેટ આફ્ટર. જો આ તારીખ પછી પાછો આવ્યો ને બેટા તો સેમ પેલી જ પ્રોસેસ બેટા. સમજણ પડી બેટા? તારીખ તો અનુચ્છેદ 7 માટે કઈ છે? આ. બરાબર. તો આની પહેલા હોય તો ચાલો ચાલી ગયું, પણ જો આના બાદ આવ્યો હોય, બરાબર, આ તારીખ બાદ આવ્યો તો ફરી પાછા અનુચ્છેદ 6 માં કઈ પ્રોસેસ હતી? આના પછી આવે તો બેટા કેટલા મહિના રહેવાનું? 6 મહિના. એટલે સમજણ પડે છે બેટા શું કહું છું? પણ અનુચ્છેદ 7 માટે તો કઈ તારીખ હતી બેટા? બોલો. હા. બરાબર. 1 માર્ચ 1947. બરાબર. આમ પણ સાહેબ કોઈ માણસ પાકિસ્તાનથી આ તારીખ બાદ પાછો આવ્યો હોય તો, ઇન્ડિયામાંથી ગયો અને પાકિસ્તાનમાંથી ફરી પાછો આવ્યો હોય તો બેટા અનુચ્છેદ 6 માં આપણી કઈ જોગવાઈ હતી? 6 મહિના અહીં રહેવાનું, પછી જ એને મળે. પણ નિયમ તો બધા કયા લાગુ પડશે બેટા? પરમિટ સિસ્ટમ વાળા. કયા લાગશે? પરમિટ સિસ્ટમ વાળા. બરાબર. આમ અને એમાં તમને પરમિટ સિસ્ટમમાં એક સાથે લાખો લોકો નહીં મળશે, કોટા વાઇઝ મળશે, ધીમે 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 ધીમે. બરાબર. વિચાર કરો બેટા. એ ઘડી બંધારણના ઘડવૈયાઓ કેટલું દિમાગ દોડાઈને આ બધું સેટ કરતા હશે વિચાર. ખ્યાલ આવે છે બેટા? આમ આ છે આપણો કયો બેટા? અનુચ્છેદ 7. અનુચ્છેદ 5 માં શું હતું બેટા? ડોમિસાઇલ. 6 માં શું હતું બેટા? પાકિસ્તાનથી ભારતમાં આવ્યા. બરાબર. તારીખ કઈ બેટા? 19 જુલાઈ 1948. બરાબર. પછી 7 માં શું છે? ભારતથી ગયા પાકિસ્તાન, પાકિસ્તાનથી પાછા રિટર્ન. તારીખ કઈ છે બેટા? 1 માર્ચ 1947. બરાબર. અહીં સુધી તો વાંધો નહીં બેટા, મળી જશે પરમિટ સિસ્ટમ પ્રમાણે. પણ એના બાદ આયા હોય તો કઈ તારીખ પછી? 19 જુલાઈ 1948. એ સેમ કન્ડિશન પેલી જ લાગુ પડે. ઓકે બેટા? અહીં સુધી કોઈને કઈ તકલીફ? હા. હવે આપણે કયા અનુચ્છેદ પર પહોંચવાનું છે બેટા? બરાબર. અને કયો એગ્રીમેન્ટ આવ્યો તો દેખ લો બેટા. ડિસ્પ્લેસ્ડ પર્સન લેન્ડ એક્વિઝિશન ઓર્ડિનન્સ 1948. દેખ લો. એટલે બેટા એસએસસી વાળા, બેંક વાળા, બરાબર, યુપીએસસી વાળા એવા સવાલ કેમ પૂછે બેટા કે તમને પરવાનગી વાળી સિસ્ટમ ક્યાં દેખવા મળે? બરાબર. કેમ લાખો લોકોને એક સાથે નહીં આપી દીધું બેટા? ઇસ્યુ શાનો થતો હતો બેટા? જમીનનો. શાનો થતો હતો? જમીન. ખબર પડે છે બેટા? અહીં સુધી કોઈને કઈ તકલીફ નથી ને બેટા? હું જાઉં આગળ? ઓકે. તો દેખ લો બેટા. આટલું પત્યું. તો અનુચ્છેદ 7 પણ તમારા દિમાગમાં છે. બરાબર. આમ હવે આપણે અનુચ્છેદ 8 પર જઈએ બેટા. અનુચ્છેદ 8 શું કહે છે સાહેબ? અનુચ્છેદ 8 એવું કહે છે, બરાબર, કે દેખ લો બેટા. હી વોઝ બોર્ન, પેરેન્ટ્સ વેર બોર્ન અથવા ગ્રેન્ડ પેરેન્ટ્સ. એનો મતલબ શું થયો બેટા? બોલો. જલ્દી બોલો. શું મિનિંગ નીકળ્યો આનો? કાં તો એનો જન્મ, કાં તો માતા પિતાનો, કાં તો, બરાબર. અને શબ્દ શું છે ખબર? ઓર્ડિનરી રેસિડેન્ટ આઉટ ઓફ ઇન્ડિયા. શબ્દ દેખો બેટા.
સામાન્ય નિવાસી, કયો નિવાસી બેટા બોલો? સામાન્ય નિવાસી, બરાબર. ઓર્ડિનરી રેસિડન્સ આઉટ ઓફ ઇન્ડિયામાં સામાન્ય નિવાસી હોય બેટા. હું કેનેડા બી તો જઈ શકું કે નહીં, બરાબર, પણ મારું કાયમી સરનામું તો ડોમિસાઇલ તો ઇન્ડિયા છે કે નહીં, પણ હું રહું ક્યાં બેટા? કેનેડા. તો એ કેનેડા મારું પરમનન્ટ કહેવાય? ના. એ મારું ડોમિસાઇલ કહેવાય? ના. એ મારું શું કહેવાય? સામાન્ય, ઓર્ડિનર કહેવાય કે નહીં? તો અહીં દેખ લે બેટા, ઓર્ડિનરી રેસિડેન્ટ આઉટ ઓફ ઇન્ડિયા રજિસ્ટર્ડ વિથ કાઉન્સિલર, બરાબર, રિપ્રેઝેન્ટેટિવ ઓફ ડિપ્લોમેટ. આપણી એમ્બેસીમાં એને જવું પડે કે નહીં? આ વાત ભારત બહારની છે કે નહીં? અનડિવાઇડેડ ઇન્ડિયા સિવાયની વાત છે કે નહીં? બોલો, બરાબર. આમ તમે એક વસ્તુ વિચારો, અહીં ભારતમાં 1950 સુધી બંધારણ બની રહ્યું બેટા, બંધારણ બની રહ્યું. એ દરમિયાન અમુક લોકો કેનેડા બી હશે, અમુક અમેરિકા બી હશે, બરાબર, કોઈ આફ્રિકા બી હશે કે નહીં? બોલો. તો એમની નાગરિકતાનું શું? મેન તો ક્યાંના છે? ઇન્ડિયાના છે, તો ઇન્ડિયાના ને, પણ હમણાં રહી રહ્યા ક્યાં બેટા? વિદેશમાં, બરાબર. તો એમને બી તો ભારતની નાગરિકતા જોઈએ કે નહીં? તો એ લોકો શું કરશે બેટા? એ લોકો ત્યાંની એમ્બેસીમાં જશે. હવે એમ્બેસી એટલે અહીંયા કોણ બેઠો હશે બેટા? ઇન્ડિયન વ્યક્તિ બેઠો હશે કે નહીં? બરાબર. આપણો આઈએફએસ હશે કે નહીં? બોલો. તે એની જોડે જઈને એને રજીસ્ટ્રેશન કરાવવાનું. તો અનુચ્છેદ 8 પ્રમાણે એને શું મળી જશે બેટા? ભારતની નાગરિકતા. હલો, જાગો છો કે નહીં બેટા? કઈ કેવી પ્રોસેસ છે ખબર તો પડે છે ને બેટા? આમ ઓકે. તો દેખ લો બેટા કે હવે તમને આ ઓઆર શબ્દ હું નહીં સમજાવો તો બેટા તો તકલીફ થતી કે નહીં? આ વ્યક્તિ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જ છે કે નહીં? એમ કહું, આ વ્યક્તિ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જ છે કે નહીં? બોલો, હે ને? આમ આ તો મૂળ ભારતીય જ છે કે? આ વ્યક્તિ મૂળ ભારતીય છે પણ સામાન્ય નિવાસ ક્યાં કરી રહ્યો? વિદેશમાં. ખબર પડે છે બેટા? સામાન્ય નિવાસ ક્યાં કરે છે? વિદેશમાં. આમ એને બી અનુચ્છેદ 8 પ્રમાણે આપણે શું મળી જશે કે બેટા? બોલો, નાગરિકતા મળી જશે. ક્લિયર બેટા? આમ અહીંયા અનડિવાઇડેડ ઇન્ડિયાની વાત નથી કે નહીં? દેખ લો, હવે ખબર પડે છે બેટા? આમ ઓકે. હવે આર્ટિકલ 9 માં શું બેટા? આર્ટિકલ 9 માં શું કીધું? દેખ લો, આર્ટિકલ 9 માં શું કહે છે બેટા? નોટ અ સિટીઝન, બરાબર ભાઈ, બે નાગરિકતા નથી, નહીં હોય. ડ્યુઅલ સિટીઝનશીપ નહીં ચાલે. તમે બીજા દેશની નાગરિકતા લો તો ભારતની નાગરિકતા આ પ્રૂફ કેન્સલ થઈ જશે. સમજણ પડી બેટા? ડ્યુઅલ સિટીઝનશીપ કેવું થઈ જશે બેટા? કેન્સલ. દેખ લો, લાત મારીને બહાર કાઢી દીધો બેટા, ઇન્ડિયાની સિટીઝન મળે નહીં. જાગો છો? અનુચ્છેદ 9 માં કોઈને કઈ તકલીફ બેટા? સિમ્પલ છે એ તો, બરાબર. આમ અહીં દેખજો બેટા, અનુચ્છેદ 10. હવે સાંભળજો, મેં તમને સમજાવ્યું હતું બેટા. આર્ટિકલ 11 અને આર્ટિકલ 10, બરાબર. સાંભળજો, આર્ટિકલ 11 સમજો, પછી આર્ટિકલ 10 આ પ્રૂફ ખબર પડી જશે. આર્ટિકલ 11 શું છે ખબર બેટા? તમને ખબર છે કે બંધારણ પોતાના માથે નહીં લે, બરાબર. બંધારણે પાવર કોને આલ દીધો હતો બેટા? સંસદને, બરાબર. આમ એનો મતલબ 1950 પછી નાગરિકતાના જે બી કાયદા ઘડવાના હશે, બરાબર, એ કાયદા બંધારણે કોને ટ્રાન્સફર કરી દીધા બેટા? સંસદને. પણ સાહેબ આવું લખેલું કઈ છે? કારણ કે લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. આવું લખેલું કઈ છે? તો આવું લખેલું ક્યાં છે બેટા? અનુચ્છેદ 11 માં. ક્યાં લખેલું છે? અનુચ્છેદ 11 માં. એનો મતલબ નાગરિકતા વિષયક કાયદા ઘડવાનો પાવર સંસદને મળેલો છે, એવું લખેલું ક્યાં બેટા? અનુચ્છેદ 11 માં. હવે સંસદે કાયદો ઘડી દીધો બેટા, બરાબર. ક્યારે ઘડ્યો બેટા? 55 માં ઘડ્યો કે નહીં? હમણાં એનામાં સુધારો 2019 માં થયો કે નહીં? બરાબર. સાહેબ હું ભારતનો મેંગો પીપલ, હું ભારતનો કેવો પીપલ? મેંગો પીપલ. આમ આદમી નત માનવું, જાઓ, હું આ કાયદો માનું જ નહીં માનું. બેટા નહીં માને તો કયો આર્ટિકલ લાગશે? બરાબર, એ તો વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન થશે, બરાબર. અચ્છા એવું છે સાહેબ, એમ? હા, તો કાયદાને આધીન રહીને નાગરિકતા રહેવાની તમારી. એવું ક્યાં લખેલું છે? અનુચ્છેદ 10 માં. ખબર પડે છે બેટા? સોલિડ 5 થી 11 માં અનુચ્છેદ યાદ રહી ગયા કે નહીં? 5માં શું છે? ડોમિસાઇલ. 6માં શું છે? પાકિસ્તાનથી ભારતમાં. 7માં શું છે? ભારતથી પાકિસ્તાન ગયા, રિટર્ન પાછા આવ્યા, બરાબર. 6માં તારીખ કઈ છે બેટા? 19 જુલાઈ 1948. 7માં તારીખ કઈ છે બેટા? 1 માર્ચ 1947, બરાબર. 7માં શું છે બેટા? પરમિટ સિસ્ટમ. શું છે? પરમિટ. 8માં શું છે બેટા? ફોરેન એમ્બેસીમાં પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન
ઓર્ડિનરી રેસિડેન્સ તરીકે, સામાન્ય નિવાસી તરીકે વિદેશમાં રહેતો હોય તો ત્યાંથી એ નાગરિકતા માટે એપ્લિકેશન કરી શકે છે. 9માં શું છે બેટા? ડબલ નાગરિકત્વ ભારત ક્યારેય સ્વીકારશે નહીં. લાત મારીને બહાર કાઢી મેલે, બરાબર? આમ યાદ રહ્યું બેટા? આમ 10માં શું છે બેટા? અને 11માં શું છે? એના પહેલા શું સમજી લેવું પડે બેટા? 11મું, બરાબર? પાવર કોને મળે બેટા? સંસદને. સંસદ શું કરશે બેટા? કાયદો. એટલે સીધો પાવર કોના હાથમાં આવી ગયો? એક્ઝિક્યુટિવ. એટલે 10મા અનુચ્છેદ પ્રમાણે જો તમે કાયદાનું પાલન નહીં કરો, બરાબર, તો તમારી નાગરિકતા કાયદાના આધીન નહીં હોય તો સમાપ્ત થઈ શકે છે. આર્ટિકલ નંબર 10. આ બધું જ ક્યાં હતું બેટા? આ બધું જ ક્યાં હતું બેટા? બોલો. બંધારણમાં. આ તમામ બંધારણના અનુચ્છેદની અંદર આ બધી જોગવાઈઓ હતી, બરાબર? હવે અહીં દેખજો બેટા. ઓકે, આર્ટિકલ 11 શું કહે છે? તો દેખ લો. કીધું ને બેટા, પાર્લામેન્ટ પાવર ટુ ડિટરમાઇન એક્વિઝિશન, ટર્મિનેશન, સિટીઝનશીપ આફ્ટર કમિટમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ લીટી વાંચો બેટા. દેખ લો, આ લીટી વાંચો ધ્યાનથી. શું કહે છે બેટા? પાર્લામેન્ટ પાવર ટુ ડિટરમાઇન. ડિટરમાઇન એટલે નક્કી કરવું ને. ડિટરમાઇન એક્વિઝિશન, અધિગ્રહણ કરવું. ટર્મિનેશન, સમાપ્ત કરવું. બરાબર? સિટીઝનશીપ આફ્ટર કમિટમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ભારતના બંધારણની શરૂઆત થઈ 1950 થી, બરાબર? એના બાદનો તમામ પાવર કોને મળી ગયા બેટા? પાર્લામેન્ટને. કોને મળી ગયા બેટા? પાર્લામેન્ટ. અને એ જ પાર્લામેન્ટ, આના જ બેઝ પર પાર્લામેન્ટે શું ઘડ્યો બેટા? બોલો. કાયદો ઘડ્યો. બોલો. કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ સિટીઝન ઓનલી ટીલ. ચાલો, આ ખાલી જગ્યા ભરો. કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ સિટીઝનશીપ ઓનલી ટીલ, બરાબર? તો બોલો. હવે ગુજરાતી નહીં આવડતું હે ગણન. આનું ગુજરાતી એમ થાય કે બંધારણ નાગરિકતા માટે ક્યાં સુધી ડીલ કરશે? હાય રામ, ક્યાં સુધી ડીલ કરશે બેટા? 1950. ક્યાં ગુંડા બનો બેટા? એના પછી પોતાના માથે નથી લેતું ને બંધારણ. આમ ચાલો. આફ્ટર ધ કમિટમેન્ટ એટલે ખતમ થયું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હુ વિલ મેક લો ઓફ સિટીઝનશીપ? કોણ કાયદો બનાવશે? પાર્લામેન્ટ. કોણ બનાવશે? પાર્લામેન્ટ. તો સંસદ આવે કે નહીં જવાબ? હા. ચાલો. સિટીઝનશીપ ઇઝ સબ્જેક્ટ મેટર ઓફ, બોલો, કયું લિસ્ટમાં આવે? શાબાશ. તો યુનિયન લખાય કે નહીં? બોલો. આમ બોલો. આવા સવાલ આવે પરીક્ષા તો બી ખોટું કરજો બેટા. ના સાહેબ, એ તો રાજ્ય યાદીનો વિષય છે, બરાબર? અમારા એમએલએ વિધાનસભા પર ભાઈને કાયદા ઘડે છે, અરે નાગરિકતા ઘડે છે, બરાબર? આમ હું ગુજરાતનો નાગરિક એમ કીધું કોઈ દિવસ તમે? બરાબર? સિંગલ સિટીઝનશીપ છે ભાઈ, બરાબર? આમ ફ્રેટર્નિટી, બંધુત્વ ભણ્યા કે નહીં? આમ ઓકે બેટા. ચાલો, હવે અહીં દેખજો બેટા. હવે આ ખતમ થયા બાદ ધ્યાનથી સાંભળજો બેટા. હા, થોડું પાણી પી લો બેટા, હે ને? ચાલુ જ રાખજો. હા, ચાલુ રાખજો. હવે બંધારણ નાગરિકતા વિશે કશું બોલશે નહીં. હવે કોણ બોલશે? હવે સંસદ કાયદો ઘડશે. શું કરશે? બોલો. કાયદો. અને કાયદો કયો હતો બેટા? 1955. એમાં તમને 5 રીતે નાગરિકતા મળે. હવે મહેરબાની કરીને બંધારણ જેટલું ભણ્યા એ બધું બંધારણનું હતું. હવે કોનું શરૂ થઈ જશે? નાગરિકતાનું. 1950 બાદનું, હે ને? ઓકે, તો 1950 બાદનું નક્કી થશે. રેડી, હે ને? આજ બરોબર છે. બાય બર્થ, બરાબર? બાય બર્થ, જન્મથી, હે ને? જન્મથી. હવે આમાં તારીખો યાદ રાખવાની છે આપણે. દેખ લો. કઈ તારીખ બેટા? 26 જાન્યુઆરી 1950 થી 1 જુલાઈ 1987, બરોબર? 26, બોલો તો. 26 જાન્યુઆરી 1950 થી 1 જુલાઈ 1987, બરાબર? આમ એમાં શું છે ખબર બેટા? બોર્ન ઇન ઇન્ડિયા, ઇરિસ્પેક્ટ પેરેન્ટ સિટીઝન કોઈ બી હોય. ખાલીનો જન્મ ક્યાં થવો જોઈએ બેટા? ખાલીનો જન્મ ક્યાં થવો જોઈએ? ભારતમાં, બરાબર? આમ હવે સાંભળજો બેટા. આટલું તો છે જમીનના આધારે, જમીનના બેઝ પર એમ કે. ચાલો, હવે અહીં દેખજો બેટા. હો, ઓન ઓર આફ્ટર, એનો મતલબ આ તારીખ પછી ને બેટા, આ તારીખ પછી 1 જુલાઈ 1987 પછી માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોવું જોઈએ. માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોવું જોઈએ. બેટા આપણે શું ભણી રહ્યા એની ભૂલી જતા. આપણે શું ભણી રહ્યા? નાગરિકતા અધિનિયમ 1955માં 5 રીતે તમે ભારતની નાગરિકતા મેળવી શકો છો. એમાં પહેલું છે બાય બર્થ. બાય બર્થમાં એમ કીધું કે 26 જાન્યુઆરી 1950 થી લઈને 1 જુલાઈ 1987, એટલું જ છે ને બેટા? 1 જુલાઈ 1987 વચ્ચે ફક્ત ને ફક્ત તમારો જન્મ જ ક્યાં થવો જોઈએ? ઇન્ડિયામાં, બરાબર? આમ આ ભૂમિમાં, બરાબર?
આ માટીનું ઋણ છે તમારા પર, તમારો જન્મ અહીં થવો જોઈએ, બરાબર, તમને નાગરિકતા મળી જાય. 87 બાદ બેટા આંખો ઉગડી, એમને એમ કીધું કે હે ભાઈ, માતા પિતામાંથી કોઈ એક નો જન્મ અહીં થવો જોઈએ, બરાબર. આમ દેખ લો બેટા, હે ને, નહીં તો કોઈનો વિદેશી આવીને બી અહીં પાર્સલ લાવ્યું હોય તોય નાગરિકતા મળી જતી, હે ને બેટા. આમ તો દેખ લો, તો કાં તો મમ્મી, કાં તો પપ્પા, કાં તો આ, બરાબર, કાં તો આ, બરાબર, કાં તો માતા, કાં તો પિતા. આમ કહું તો યાદ રહે બેટા, બરાબર. આમ એટલે આ બરાબર પિક્ચર હારા છે બેટા, ખબર બી તો પડે બેટા, આ નટડાઓ પરથી યાદ રહી જાય બેટા, હે ને. ઓકે, પણ દેખ લો બેટા, આના પછી, બરાબર, દેખો પહેલી કઈ તારીખ હતી બેટા? 26 જાન્યુઆરી 1950 થી લઈને 1 જુલાઈ 1987. પછી કઈ તારીખ બેટા? 3 ડિસેમ્બર 2004, બરાબર. અહીંયા ફક્ત તમારો જ જન્મ થવો જોઈએ. તમારો એટલે બેટા બાળકો, બાળકનો જ ખાલી બર્થ. અહીંયા માતા પિતામાંથી કોઈ એક, અને અહીંયા બંને ઇન્ડિયન હોવા જોઈએ. સમજણ પડે છે બેટા? બંને ઇન્ડિયન હોવા જોઈએ. હવે ખબર પડી બેટા? યાદ રહે કે નહીં બોલો? હે ને? આમ, અને બંને ઇન્ડિયન હોવા જોઈએ. એનામાં પાછું આવે ને તારો કુદીન નહીં આવેલા હોવા જોઈએ. તારો કુદીન એટલે, બરાબર, આ તાર છે ને બેટા, સરહદ છે કે નહીં? તો સરહદ ત્યાં કુદીન અહીં નહીં આવવા જોઈએ. ઇલીગલ માઇગ્રેટ. શું કહેવાય બેટા એને? ઇલીગલ માઇગ્રેટ. ગેરકાયદેસર કોઈ એક નહીં આવેલું જોઈએ, બરાબર. હા, કોણ આવી ગઈ હતી બેટા? સીમા હૈદર. કોણ આવી ગઈ હતી? સીમા હૈદર. હા, ઠીક છે બેટા. એ તો એ જિંદગી આનું છે, આ યાદ રખાડવાળું સીમા હૈદર કામ લાગે બેટા, બરાબર. હા, સાચી વાત છે. આમ પણ વિચાર કરો બેટા, ડેન્જર છે કે નહીં બોલો? અને આપણું જાસૂસી તંત્ર ઊંઘે છે બેટા, બોલો. અને લોકો પાછા એમ મીડિયાવાળા વતાડી રહ્યા, પેલા નેપાળના રસ્તે ગઈ, પછી અહીં આવી, આસામ આવી, બાંગ્લાદેશથી પછી અહીં ઘૂસી, એમ કહી રહ્યા, બોલો. મીડિયાને આટલી ખબર છે તો બીજા જાસૂસી તંત્ર શું કરે છે? મને તો એ જ ખબર નહીં પડી, બરાબર. કે આને 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 હલકામ લેવાની વાત નથી બેટા, વિચારવાની વાત છે. દેખ લો, બરાબર. આવી રીતે જ આપણા જે વૈજ્ઞાનિકો હતા બેટા, બરાબર. આમ આ વૈજ્ઞાનિકો પાસેથી લેડીસ આવી હતી, બરાબર, બધી માહિતી કઢાવ લઈ ગઈ. આમ, હે ને. હવે વૈજ્ઞાનિક બી છેલ્લે તો માણસ જ છે કે બેટા, હે ને. આમ એટલે બેટા જેમ તેમ ફેસબુક, ઇન્સ્ટા પર, સ્નેપચેટ પર જોઈન થવાનું નહીં, હે ને. હા, ઠીક છે બેટા. હની ટ્રેપ કહેવાય બેટા ને. શું કહેવાય? હની ટ્રેપ. આમ આના માટે શબ્દ કયો વપરાય ખબર? હની ટ્રેપ. હવે પાછા એમ નહીં કહેતા સાહેબ હની ટ્રેપ એટલે હું એમ. તો હવે આના પર યુટ્યુબ પર જઈને સર્ચ કરે એવા પાછા. હની ટ્રેપ એટલે તમને એમ એવી રીતે ઉશ્કેરી દે, તમારી જોડે બધી ડિટેલ નીકાળી જાય, ફિલ્મી સ્ટાઇલથી પાછા. પણ આમ, અને જાસૂસી આ માણસો દેખો, જજ છે, બહુ મોટા મોટા લેવલના જે વ્યક્તિઓ ને, એમને તો બેટા વિધાઉટ પ્રોટોકોલ કોઈ મળી પણ ન શકે, બરાબર. વિધાઉટ પ્રોટોકોલ કોઈ મળી ન શકે. શું લાગે વડી અદાલતના આપણે જે જજ છે એમના ઘેરમાં જઈને હું ચા પીને આવું એમ, બરાબર. હું ખબર તારો હું ભરોસો ગોળી મારીને આવતો રહેતો? આ વસ્તુ છે બેટા, એમને મળવું એક પ્રોટોકોલ છે, બરાબર. જેમ તેમ નહીં મળે એમ, અને કેમ બેટા? એનું કારણ છે નથિંગ અબાઉટ ધ, નથિંગ અબાઉટ ધ નેશન. ભાઈ નેશન પહેલા છે, બરાબર. એ જે જજની કિંમત નથી બેટા, એ જે ખુરશી પર બેઠો છે ને, એ ખુરશીની કિંમત છે. ખુરશીની કિંમત છે આમ. કારણ કે જજ તો આવે ને જહે, એ ખુરશી રહેવી જોઈએ, ઓફિસ કાયમ રહેવી જોઈએ એમ બેટા. એટલે ઓફિસની કિંમત છે, એની વેલ્યુ છે એમ. પણ આ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર જે બેઠો છે ને, કલેક્ટરની કિંમત નથી, એ જે ખુરશી પર બેઠો છે ને, એ ખુરશીની કિંમત. સમજ્યા બેટા? આમ, હે ને. બધો ખેલ ખુરશીનો છે બેટા, હે ને. હમણાં મોદી સાહેબ પીએમ માંથી હટી જાય, દેખો ને બેટા, બરાબર. અમિત શાહ ગૃહ મંત્રાલયમાંથી હટી જાય તો રોડે ચાલતા અમદાવાદ વાળા કે એ અમિત કાકા કેવું છે એમ. એટલે આવું છે. ઠીક છે બેટા, હે ને. તો સમજણ પડે છે બેટા, બોલો, હે ને. તો કઈ કઈ તારીખો હતી બેટા? યાદ કરો તો. વેરી ગુડ. 26 જાન્યુઆરી 1950. બીજી કઈ હતી? 1 જુલાઈ 1987. ત્રીજી કઈ હતી? 3 ડિસેમ્બર 2000, બરાબર. પહેલા બાળકનો જન્મ, પછી માતા પિતામાંથી કોઈ એક, ત્રીજામાં બંને, અને એક ઇલીગલ માઇગ્રેટ હોવું જોઈએ નહીં. સમજ્યા ને બેટા? આમ એટલે આના પરથી આ તારો પરથી તમને યાદ રહી જશે, બરાબર. આમ કે ખુદી ખુદી નામ આવી જાય, બજરંગી ભાઈજાન જેવું નહીં થાય બેટા, બરાબર. આમ એટલે આવું છે. ક્લિયર બેટા? તો અહીં દેખો, હવે પહેલું તમે શું ભણ્યા બેટા? જસ સોલાઈ. જસ સોલાઈ મીન્સ જન્મથી, જમીન સાથે મારો નાતો છે, બરાબર. આમ હવે આવે બેટા જસ સેંગ્વિન. જસ સેંગ્વિન એટલે શું ખબર? બરાબર. ખૂન કા રિશ્તા હે હમારા, હે ને. આખર તો અમારું એક જ ખૂન છે ને,
હે ને આમ કહીએ ને બેટા ખૂનનો રિશ્તો, અહીં જન્મનો રિશ્તો નથી. દેખ લો. અરે સાહેબ ખૂન હે તો જ જન્મ હે કે? અરે હું એમ નથી કહેતો યાર, બરાબર. હું એમ સમજાવવા માંગુ છું કે બાય બર્થ હતું બેટા, હવે શું છે? બાય ડિસેન્ટ, વંશના આધારે. શાના આધારે? વંશના આધારે. એટલે બેટા ખૂનનો રિશ્તો, બ્લડનો રિશ્તો આવી જાય, બરાબર. એને સેંગ્વિન કહેવાય. શું કહેવાય? સેંગ્વિન. ઠીક છે બેટા. હવે અહીં દેખજો બેટા, અહીંયા બી તારીખો યાદ રાખવાની છે. અહીં તારીખોમાં શું યાદ રાખશો? દેખ લો. તો બોર્ન આઉટસાઇડ ઇન્ડિયા, શબ્દ દેખો બેટા, બોર્ન આઉટસાઇડ ઇન્ડિયા, બરાબર. બોર્ન આઉટસાઇડ ઇન્ડિયા બોલો કે યાર, આ કઈ જન્મ્યું છે? દેખ લો. હા, ઘણા તો એ જ ખબર નહીં મળે. ગોખે પેલું જન્મ દ્વારા, બીજું વંશ દ્વારા, પણ વંશમાં એ ઇન્ડિયાની બહાર છે, જન્મમાં એ ઇન્ડિયામાં જ છે. હવે સમજ્યા બેટા? જન્મમાં એ ઇન્ડિયામાં જ છે અને વંશમાં એ બહાર. આવું બધું બેટા ભારતના બંધારણના અનુચ્છેદોમાં આલેલું કે નહીં? બે મેલે હારાઓ કઈ આલેલું છે? નાગરિકતા અધિનિયમ 1955. આ યાદ રાખજો, બરાબર. તો આઉટસાઇડ ઇન્ડિયા બેટા, તો આઉટસાઇડ ઇન્ડિયામાં કઈ તારીખ છે પેલી બેટા? બોલો. 26 જાન્યુઆરી 1950. આ તો બંનેમાં કોમન છે કે નહીં? દેખ લો. 26 જાન્યુઆરી 1950, બરાબર. હા, ફરી અહીં કઈ તારીખ હતી બેટા? બોલો. બરાબર. 10 ડિસેમ્બર 1992, બરાબર. અને ફરી અહીં તો 2004 જ હતું કે નહીં બેટા? બરાબર. અને અહીં કઈ તારીખ હતી યાદ કરો? 1 જુલાઈ 1987. અને અહીં કઈ હતી બેટા? 3 ડિસેમ્બર 2004. ઓકે હે ને? કમ્પ્લીટ. હા, હવે આ આખું તમને રેડી. હવે આમાં બી તૈયાર કરી દો બેટા, કોઈ ટેન્શન નહીં મળે. દેખ લો, બાય ડિસેન્ટમાં શું છે કે બિફોર, બરાબર, આની પછી અને આની પહેલા ફાધર મસ્ટ બી સિટીઝન એટ ધ ટાઈમ ઓફ ધીઝ બર્થ. વાહ રે વાહ, એક નંબર સાહેબ. કોણ કોણ ભારતીય હોવો જોઈએ? પિતા. અહીં તમને એમ કે આઈધર, હું વાપરે બેટા? હા, હવે અંગ્રેજી માં ખબર નહીં હોય બેટા, આઈધર ઓર, બે માંથી એક, બરાબર. નાઈધર નોર એટલે બે માંથી એક પણ નહીં. તો અહીંયા કોની વાત કરી છે બેટા? ફાધરની. દેખો, હવે તમે આનો ગ્રાફ તૈયાર કરો બેટા, જલ્દી યાદ રહી જાય. દેખ લો, આની વચ્ચે બેટા બાળકનો જન્મ થયેલો હોવો જોઈએ કે નહીં? આની વચ્ચે માતા પિતામાંથી કોઈ એક, અને અહીંથી બંને અને ઇલીગલની હોવો જોઈએ કે નહીં? બરાબર. અહીં શું કીધું બેટા? ફક્ત ને ફક્ત ફાધર. અને પછી શું કીધું બેટા? બોલો. આફ્ટર, આના પછી આઈધર પેરેન્ટ્સ આર સિટીઝન. હવે હું આવ્યું બેટા? બરાબર. આ બંને ડબુડિયાન રમાડી રહ્યા. દેખ લો, બરાબર. મારા બેબી, મારા બાબો એમ કહી રહ્યા. દેખ લો, હે ને? ઓ દેખો, હા, જીવનનું સપનું બેટા. દેખ લો, હે ને? આ બે દેખાઈ રહ્યા. દેખ લો, આમ. અને આને તો કોઈ ફરક નથી પડે બેટા, આના લટિયા જતા રહ્યા. દેખ લો, સમજણ પડે? આમ અલે યાદ રહે આના બને. હા રાવ, બોલતા નથી, હસી રહ્યા. સાહેબ આવું આવું બોલાવો, તમે તો ખરા માણસ છો. આવું થોડી બોલાય સાહેબ, તમને થોડી શરમ હયા જેવું કઈ છે કે નહીં બેટા? ભણ લો કે બેટા? અહીં દેખો, ચાલો. તો આઈધર પેરેન્ટ્સ આર સિટીઝન. પછી દેખો હું કીધું બેટા, અહીંયાથી 1 વર્ષમાં એને શું કરવું પડે બેટા? બોલો. આપણી એમ્બેસીમાં જઈને શું કરાવવાનું બેટા? બોલો. રજીસ્ટ્રેશન. બરાબર. આવડશે? હા કે ના? તો બોલો બેટા. ચાલો, પહેલા શું બેટા? પિતા હોવો જોઈએ, બરાબર. 10 ડિસેમ્બર 1992 સુધી પિતા હોવો જોઈએ ને. પછી હું બેટા? બે માંથી કોઈ બી એક હશે તો પણ ચાલશે, બરાબર. આ પ્રેક્ટિસ કરવી જ પડશે બેટા, એના સેન્ટેન્સો આવશે. પછી શું છે બેટા? કે ભાઈ 1 વર્ષમાં ટાઈમ આલ્યો ઓછામાં ઓછો 1 વર્ષ, બરાબર. આમ આમ એટલે એનો મતલબ નથી 1 મહિનામાં કર દઉં તો ઘણું સારું બેટા, સજાગ વાલી છે તું, બરાબર. આમ તો 1 વર્ષમાં તો કરી દેવાનું, બરાબર, રજીસ્ટ્રેશન. હવે આ જન્મ્યો ક્યાં બેટા? ભારતની બહાર, આઉટસાઇડ ઓફ ઇન્ડિયા છે. તો કેન્યામાં જન્મ્યો સાહેબ, રવાન્ડા, યુગાન્ડા, બરુન્ડીમાં જન્મ્યો સાહેબ, બરાબર. આફ્રિકા, ગિની, કોસ્ટારિકામાં જન્મ્યો સાહેબ, બરાબર. નાના સાહેબ થાઈલેન્ડમાં જન્મ્યો. બરાબર. તો કઈ નહીં બેટા, તઈ બી તો આપણી એમ્બેસી હશે કે નહીં? તઈ જઈને રજીસ્ટ્રેશન કરાવ દો, હે ને? આવડશે? બોલો. બાય બર્થ આવડ્યું કે નહીં બેટા? બાય ડિસેન્ટ આવડ્યું કે નહીં? ઓકે, બાય બર્થ આવડી ગયું, બાય ડિસેન્ટ આવડી ગયું. આ બધું ક્યાં લખેલું બેટા? હા, ક્યાં લખેલું બેટા? અધિનિયમમાં, બરાબર. હવે દેખ લો બેટા, બાય રજીસ્ટ્રેશન શું આવ્યું બેટા? બોલો. હા, શું આવ્યું? બોલો. અહીં સમજો બેટા, બાય બર્થ આવડી ગયું, બાય ડિસેન્ટ આવડી ગયું, બરાબર. હવે આવ્યું બાય રજીસ્ટ્રેશન. મેં તમને એમ કીધું હતું રજીસ્ટ્રેશન અને નેચરલાઇઝેશન, રજીસ્ટ્રેશન અને નેચરલાઇઝેશન, આ બેમાં મેન તફાવત શું, મેન ફરક શું, તો આપણે જોઈ લઈએ બેટા. દેખો, બાય રજીસ્ટ્રેશન. હવે બાય રજીસ્ટ્રેશનમાં તો બેટા નથી બર્થ એનો, બોલો કે,
નથી બર્થ એનો, નથી ડિસેન્ટ એનું. એને રજિસ્ટ્રેશનથી લેવાનું છે. મેં તમને કહું બેટા, દેખો રજિસ્ટ્રેશન હશે ને બેટા, રજિસ્ટ્રેશનથી લેવાનું અને નેચરલાઇઝેશનથી. રજિસ્ટ્રેશનમાં એ શું હોવો જોઈએ બેટા? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. આ શબ્દ યાદ રાખવાનો. અને નેચરલાઇઝેશનમાં એ કોઈ પણ ફોરેનર હોઈ શકે. હું બોલ્યો ધ્યાન ત્યાં મળજો, આ સવાલ આવે છે એક્ઝામમાં. રજિસ્ટ્રેશનમાં શું હોવું જોઈએ બેટા? બોલો. એ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હોવો જોઈએ. અને નેચરલાઇઝેશનમાં શું છે? ફોરેનર. ઓકે, આટલું યાદ રાખજો. હે ને? હવે અહીં દેખજો બેટા, આની અંદર અને આની અંદર. હવે જો આને આપણે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છે અને આ ફોરેનર છે. અહીંયા તમે દેખજો બેટા, અહીંયા તમે દેખશો ને તો શું છે ખબર? એક તારીખ હશે બેટા, માન લો એક તારીખ નક્કી કરી દે. અને એ તારીખ પહેલા મેં તમને શું કીધું? 14 માંથી કેટલા ટાઈમ રહેવો જોઈએ બેટા? 11 વર્ષ. અને અહીંયા 1 માંથી 1. જે ટાઈમે માન લો આ માણસ અહીંયા રજીસ્ટ્રેશન કરાવવા, માન લો આજની તારીખ બેટા, સમજો, માન લો આજની તારીખ, તો આજે કઈ તારીખ છે બેટા? બોલો. 12 જાન્યુઆરી 2025. હે ને? 12 જાન્યુઆરી 2025. તો કઈ તારીખ હશે બેટા? 12 જાન્યુઆરી 2024. આ 1 વર્ષ તો એ ભારતમાં જ રહેવું જોઈએ. ભલે જાગો છો, 1 વર્ષ તો એ ભારતમાં. અને એની પાછળના જે 14 વર્ષ છે, એ 14 વર્ષમાંથી 11 વર્ષ એ માણસ ક્યાં રહેવો જોઈએ બેટા? ઇન્ડિયામાં. તો એને આ રીતે નેચરલાઇઝેશનથી શું મળી જાય બેટા? નાગરિકતા. ઓકે, હે ને? અને બીજું એને કઈ રીતે મળે બેટા નેચરલાઇઝેશનથી? તો એને ઓછામાં ઓછી 22 ભાષા છે કે નહીં આપણી, એનામાંથી એક ભાષાનું એને શું હોવું જોઈએ? નોલેજ. એનું ચરિત્ર કેવું હોવું જોઈએ? સારું. બરાબર બેટા? આમ ટૂંકમાં સમજો બેટા, ટૂંકમાં સમજો. નાગરિકતા અધિનિયમ 1955, નાગરિકતા અધિનિયમ 1955 માં વ્યક્તિ ખરેખર 15 વર્ષ એટલે 12 વર્ષ જેવું થાય કે નહીં ટાઈમ ગાળો બેટા, તો જ એને નેચરલાઇઝેશનથી નાગરિકતા મળે કે નહીં? હા કે ના બોલો બેટા? બરાબર. અને બીજું કે બેટા ઇલીગલ તો નહીં જ હોવો જોઈએ કે નહીં? ઇલીગલ માઇગ્રેટ તો નહીં જ હોવો જોઈએ કે નહીં? બોલો. હા, બરાબર. હવે રજિસ્ટ્રેશનમાં તમે શું કીધું? માન લો લગ્ન કર્યા હોય તો 7 વર્ષનો ગાળો હતો કે નહીં બેટા? કેટલા ટાઈમ સુધી રહેવો જોઈતો તો બેટા? 7 વર્ષ સુધી રહેતો હતો, તો એને મળી જાય. મેન ડિફરન્સ શું છે બેટા? બોલો. મેન ડિફરન્સ, એકમાં પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છે, એકમાં કમ્પ્લીટલી ફોરેન છે. બરાબર? આમ તો દેશીયકરણ, નાગરિકીકરણ હોય તો એ ફોરેનર વ્યક્તિ માટે છે. રજિસ્ટ્રેશન વાળી પ્રોસેસ હશે તો એ કોના માટે હશે બેટા? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ભારતનો એ હોવું જોઈએ. બરાબર? આમ સાહેબ આના માટે આપણે અનુચ્છેદ 8માં બી તો જોગવાઈ કરી હતી ને, તો ક્યાં ના છે બેટા? અનુચ્છેદ 8માં બી તો જોગવાઈ હતી, પણ આ જોગવાઈ ક્યાં મૂકી આપણે? નાગરિકતા અધિનિયમ 1900 અને 50 પછી તો પાવર કોને મળી ગયો હતો બેટા? સંસદને મળી ગયો હતો ને. આમ બરાબર. તો બોલો બેટા, બંને આવડી ગયું, રજિસ્ટ્રેશન પણ આવડ્યું અને નેચરલાઇઝેશન પણ આવડી ગયું. પછી બેટા ઇનકોર્પોરેશન એટલે શું? એક્વાયર્ડ ટેરિટરી. બરાબર. ગોવા તમે લીધું કે નહીં બેટા? સિક્કિમ લીધું કે નહીં? બરાબર. આમ હે ને? દીવ દમણ એક્વાયર્ડ કર્યું કે નહીં બેટા? તો એ તમામને કોની નાગરિકતા મળી ગઈ? બોલો. ભારતની. એ તમામને કોની મળી ગઈ? ભારતની. પણ એક શબ્દ યાદ રાખજો બેટા, તો આ કારોબારી પાવર છે, એના માટે શું ઘડવો પડશે બેટા? આ શબ્દ એને માઇન્ડમાં ફિટ કરી દેજો બેટા. વિધાઉટ લો તમે કઈ કરી શકો નહીં. તો તમને પરીક્ષામાં પૂછે, શું પૂછે ખબર બેટા? તમને પરીક્ષામાં આવો સવાલ આવે, દેખો દરેક સવાલને ધ્યાનથી વાંચવાનો બેટા. બંધારણ કોઈ સમજશો તો આવડી જશે. તમને એમ પૂછે કે એક્વાયર્ડ ટેરિટરી, કોઈ અર્જિત કરેલો વિસ્તારના તમામ લોકોને ભારતની નાગરિકતા કારોબારીના ઠરાવથી મળી જાય છે. ખોટું. કારોબારીના ઠરાવથી નહીં. એના માટે શું કરવું પડશે બેટા? કાયદો ઘડવો પડશે. વિચાર કરો બેટા, વિચારો. હજુ કહું છું, કાયદામાં એવી જોગવાઈ છે કે કાયદો ઘડજો એમ. સમજે એને વંદન, નહીં સમજ્યા હજુ સુધી બેટા? આ જોગવાઈ ક્યાં છે બેટા? કયા કાયદામાં છે? 1955 વાળા નાગરિકતા અધિનિયમમાં ને. બરાબર. અને એ બી શું કર્યું કે ભાઈ તમે કોઈને અર્જિત કરો, કોઈનું અધિગ્રહણ કરો, કોઈ ટેરિટરી એક્વાયર્ડ કરો, તમારે કાયદો ઘડીને જ એને એક્વાયર્ડ કરી શકો ને પછી નાગરિક. ખબર પડે છે બેટા? આમ એટલે દેખો કેટલું ભણી ગયા બેટા તમે. દેખ લો, આ તો તમને મેં સમજાવી દીધું બેટા આખું બાય રજિસ્ટ્રેશન વાળું. બરાબર. 7 years બિફોર મેકિંગ એપ્લિકેશન ઓફ રજિસ્ટ્રેશન ને એવું બધું, 7 વર્ષનો ગાળો છે ને એ બધું તમને સમજાયું. બરાબર. હવે અહીં દેખો બેટા, અંદર વાંચો તો ખ્યાલ આવી જશે. હવે અહીં દેખો કે દેખો બાય નેચરલાઇઝેશનમાં તમને કીધું બેટા કે નોટ એન ઇલીગલ માઇગ્રેશન. એ તો સાચી જ વાત છે બેટા. બોલો કે એ ઇલીગલ માઇગ્રેટ નહીં થયેલો હોવો જોઈએ. પછી નોટ ઇન અ કન્ટ્રી વિચ ડઝ નોટ અલાઉ રિનાઉન્સ પ્રીવિયસ. દેખો ભાઈ, આપણે નાગરિકીકરણથી કોઈ દેશના નાગરિકને નાગરિકતા આપીએ છીએ, તો આપણા નાગરિકને પણ એ લોકો નાગરિકતા આપવા જોઈએ કે નહીં?
તો જ બરાબર. આમ પછી દેખ લો બેટા, અહીંયા શું કીધું બેટા, દેખ લો, ઓર્ડિનરી રેસિડન્સ 1 વર્ષ અને 14 માંથી કેટલા વર્ષ બેટા, 11. કેવું હોવું જોઈએ બેટા એનું કેરેક્ટર, સારું. લેંગ્વેજનું શું હોવું જોઈએ બેટા, નોલેજ, બરાબર. ઇન્ટેન્શન એનો કેવો હોવો જોઈએ, સારો. સાહેબ આ બધું જ છે. દેખો મેં તમને કહી દઉં બેટા, રજિસ્ટ્રેશનથી તમે નાગરિકતા આપો કે નેચરલાઇઝેશનથી તમે નાગરિકતા આપો, આ બંનેમાં ડિસ્ક્રિશનરી પાવર કોનો છે બેટા, ખબર? ગવર્મેન્ટનો. હું બોલું એ શબ્દ સાંભળજો. રજિસ્ટ્રેશન હોય કે પછી રજિસ્ટ્રેશન હોય કે નેચરલાઇઝેશન હોય, બરાબર, આ બંને જોગવાઈ ક્યાં છે? અધિનિયમ, નાગરિકતા અધિનિયમ 1955માં. પણ આનામાં ડિસ્ક્રિશનરી ને વિવેકાધીન પાવર કોનો છે બેટા? કેન્દ્ર સરકારનો. શબ્દ સાંભળજો બેટા, વિવેકાધીન પાવર કોનો છે? કેન્દ્ર સરકારનો. આ બધી શરતોનું પાલન કરે છે માણસ, ચાલો, બધી શરતોનું પાલન કરે છે, છતાં પણ કેન્દ્ર સરકાર ધારે તો નહીં આપી શકે. આવું સાહેબ ક્યાં લખેલું? નાગરિકતા અધિનિયમ 1955. એનો મતલબ કાયદામાં ઘડીને તમને કહી દીધું કે નહીં કે આ પાવર કારોબારીના હાથમાં જતો રહ્યો એમ. ચલો દેખો, બંધારણે કોને ટ્રાન્સફર કર્યો બેટા? સંસદ કોને હાલ દીધો બેટા? કારોબારી. બરાબર. તો શબ્દ વાંચો બેટા, સંસદ બોલો તો એ લેજિસ્લેટિવ બાબત છે, કેન્દ્ર સરકાર બોલો તો એ એક્ઝિક્યુટિવ બાબત છે. સમજે એને વંદન બેટા. તમે સંસદ બોલો તો કેવી બાબત થઈ? લેજિસ્લેટિવ. તમે કેન્દ્ર સરકાર બોલો તો કેવી થઈ બેટા? એક્ઝિક્યુટિવ. બરાબર. એક્ઝિક્યુટિવના હાથમાં પાવર કઈથી મળી ગયો બેટા? લેજિસ્લેટિવમાંથી. લેજિસ્લેટિવે જે કાયદો ઘડ્યો એ કાયદામાં પાવર કોને હાલ દીધો બેટા? એક્ઝિક્યુટિવને. એટલે રજિસ્ટ્રેશન અને નેચરલાઇઝેશન દ્વારા આ બધી શરતોનું પાલન કરતો હોય માણસ. રજિસ્ટ્રેશનમાં 7 વર્ષનું પાલન કરતો હોય, અહીંયા 15 વર્ષનું પાલન કરતો હોય, તો પણ 14/11 1/1 ભણ્યા નહીં બેટા આપણે, તો પણ નહીં આપવું તો નહીં આપે. કેન્દ્ર સરકારનો વિવેકાધીન પાવર છે. અહીંયા જાણી જોઈને તમને એમ કહેશે સંસદનો. ભાઈ સંસદે તો કાયદામાં આપી જ દીધું તું ને. બરાબર. આમ આ સમજવાનો પ્રયત્ન કરજો બેટા. આવા સવાલ આવે છે, બરાબર. આન્સર ક્યુમાં ફેરફાર દેખાશે તમને, સમજ્યા? આમ પણ પરફેક્ટ ભણેલા હશો તો આવડી જશે બેટા, બરાબર. આમ તો 11 યર્સ વાળું એ પણ મેં તમને સમજાવ્યું છે બેટા, બધું આની અંદર છે. પછી દેખ લો બેટા, આ 5 રીતે તમે આને ટૂંકમાં યાદ રાખવાની મેથડ કઈ છે બેટા? બ્રાન્ડ. શું યાદ રાખવાનું? બ્રાન્ડ. બરાબર. કઈ રીતે બ્રાન્ડ બેટા? તો દેખ લો, બાય બર્થ, બાય ડિસન્ટ, બાય રજિસ્ટ્રેશન, બાય એક્વાયર્ડ અને બાય નેચરલાઇઝેશન. બરાબર. હવે તમે કઈ રીતે બેટા ગુમાવી કઈ રીતે દો? નાગરિકતા અધિનિયમ 1955માં નાગરિકતા પ્રાપ્ત કરવાના રીતો કેટલી બેટા? 5. તો ગુમાવવાની રીતો કેટલી? 3. તો પહેલી કઈ રીત બેટા બોલો? ડ્યુઅલ સિટીઝનશીપ. બરાબર. ડ્યુઅલ સિટીઝનશીપ હોવી જોઈએ નહીં. શું નહીં હોવી જોઈએ બેટા બોલો? ડ્યુઅલ સિટીઝન. આ દેખ લો, આ આપણો ડ્યુઅલ સિટીઝનશીપ વાળો, બરાબર. આમ આ હીરો હોન્ડાની એડ આલે પાછો, બરાબર. આમ એટલે આ ભાઈ કેનેડાની સિટીઝનશીપ પણ લીધી હતી બેટા, બરાબર, અને ઇન્ડિયાની. તો ડ્યુઅલ સિટીઝનશીપ હોય તો કેન્સલ, બરાબર. તો તમે દેખ લો બેટા, તમે સ્વેચ્છાએ પણ કરી શકો છો. સરકાર તમે કાયદા, હવે 10મા અનુચ્છેદમાં શું કીધું હતું કે કાયદાને આધીન રહીને, બરાબર, જો તમે કામ કરશો નહીં તો તમારી નાગરિકતા છીનવાઈ જશે, બરાબર. તો એ રીતે પણ છીનવી શકે. અથવા તમે નેચરલાઇઝેશનમાં તમે જે પણ પુરાવા આપ્યા હતા, બરાબર, હે ને, બરાબર, નેચરલાઇઝેશનમાં તમે નેચરલાઇઝેશનથી ભારતની નાગરિકતા મેળવવા માટે તમે જે પુરાવા આપ્યા હતા એમાં તમે છેતરપિંડી કરી હોય, બરાબર, આમ, અને ખોટી માહિતી આપી હોય, તમે ફ્રોડ કર્યો હોય, બરાબર, તો પણ ભારતની નાગરિકતા થઈ જશે. ઓકે બેટા. આમ હવે તમે મને એમ કહો બેટા, હવે આજનો આપણો મેઇન પોઈન્ટ છે બેટા, દેખ લો, આ તો પાસપોર્ટ વિઝા વાળું હું તમને પછી સમજાવીશ, બરાબર. મેઇન આપણો પોઈન્ટ છે કે 2019ની અંદર સિટીઝન અમેન્ડમેન્ટ, સાંભળજો બેટા, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો હતો બેટા, યાદ કરો, 2019 આવ્યો તો કે નહીં? બરાબર છે ને? 2019માં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 2019માં આવ્યો. એ શામાં ફેરફાર કર્યો બેટા એને? બોલો કે યાર, અધિનિયમ 1955માં જ ફેરફાર કર્યો ને. આવા ફેરફાર તો 6-7 વખત થયા કે નહીં? આમ તો 2019માં ફેરફાર કર્યો. સાંભળજો બેટા, હવે 2019માં ફેરફાર કર્યો. કઈ બાબતમાં ફેરફાર કર્યો કહો બેટા? પહેલું તો શું કીધું ખબર બેટા? કયા 3 દેશોની વાત કરી હતી યાદ કરો? કયા 3 દેશોની વાત કરી બોલો? બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન. ચલો, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આ 3 દેશમાંથી કયા લોકો આવેલા બેટા બોલો? હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી. આ આયા બેટા? 1 2 3 4 5 6 6 જણ હતા ને? 7 જણ લઘુમતી વાળા હતા બેટા. એ આ 3 દેશોમાંથી આવે, બરાબર. તો એમને કઈક તારીખ આપી દીધી હતી 2014 વાળી, 31 ડિસેમ્બર વાળી,
એની પહેલા આવી ગયા હોય તો એમને ગેરકાયદેસર સ્થાનાંતર ગણવામાં આવશે નહીં. આવું પહેલું કહી દીધું બેટા. તો આ ક્યાં સુધારો કર્યો? 55 વાળામાં કર્યો ને? હા, ઇલીગલ માઇગ્રેટ ગણાય નહીં. ખતમ બેટા. ઓકે. હવે બીજી વાત, 1955 બીજું શું લખેલું હતું બેટા? 1955 આવું લખેલું હતું, શું ખબર? કે જ્યારે એ નેચરલાઇઝેશન દ્વારા ભારતની નાગરિકતા પ્રાપ્ત કરે તો જે તારીખે એ નોંધણી કરાવે એના 1 વર્ષ સુધી એ ઓઆર હોવો જોઈએ કે નહીં? 1 વર્ષ સુધી એ ઓઆર હોવો જોઈએ કે નહીં? અને 14 વર્ષમાંથી 11 વર્ષ સુધી એ માણસ ક્યાં રહેવો જોઈએ બેટા? બોલો. ભારતમાં રહેવો જોઈએ. બરાબર. તો અહીં એમને શું ફેરફાર કરી દીધો ખબર? આ તો એઝ ઇટ ઇઝ રાખ્યું, પણ અહીં શું બદલાવ કરી દીધો બેટા? 14 માંથી કેટલું કરી દીધું? 5. એનો મતલબ પહેલા નેચરલાઇઝેશનથી ભારતની નાગરિકતા મેળવી હતી તો માણસ 11 ને 1 12 વર્ષનો ટાઈમ ગાળો હતો કે નહીં? હવે કેટલો કરી દીધો બેટા? 5 ને 1 6. હવે જો કોઈ તમને એમ કે નાના સર આ તો વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 14 14મા અનુચ્છેદનું ઉલ્લંઘન છે. હા, તો આવા જ્યારે વિરોધ થતા હતા બેટા, ઘણાને ખબર નહોતી એટલે વિરોધ કરતા હતા 14મા અનુચ્છેદનું ઉલ્લંઘન છે આમ તેમ. ભાઈ 14મો અનુચ્છેદ ભણશો તો એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન પણ હોય, હકારાત્મક ભેદભાવ પણ હોય. બરાબર. ભારતે આમ કર્યું એની પાછળનું રીઝન શું છે? એનું રીઝન એમ છે બેટા કે જ્યારે 1900 ને જ્યારે આપણે આવું કેમ કર્યું એનું રીઝન તમને બતાવું બેટા. આર નહેરુ અને આર લિયાકત અલી. બરાબર. આમની વચ્ચે બેટા, આમની વચ્ચે નહેરુ અને લિયાકત અલી વચ્ચે 1950 ની અંદર દેખ લો, આ તારીખ પણ તમને યાદ રહી જાય બેટા. નહેરુ લિયાકત એગ્રીમેન્ટ થયો હતો બેટા. બરાબર. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, બરાબર, સિક્યુરિટી એન્ડ રાઇટ્સ ઓફ માઇનોરિટીઝ, એમની વચ્ચે એગ્રીમેન્ટ થયો હતો 1950માં 8મી એપ્રિલને દાડે. અને એ એગ્રીમેન્ટની અંદર એવું કીધું હતું કે ભાઈ દેખો, આપણે બે ટેરેટરી તો બનાવી રહ્યા છે, બરાબર. આમ 2 ડોમિનિયન બનાવી રહ્યા છે, એક ઇન્ડિયા છે ને એક પાકિસ્તાન છે. તો તમારા ત્યાંથી અહીં પણ માઇનોરિટી હશે અને અહીં પણ માઇનોરિટી હશે. અમે પણ માઇનોરિટીનું રક્ષણ કરશું, તમે પણ માઇનોરિટીનું રક્ષણ કરજો. તમે બી એમનો સામાજિક, આર્થિક, રાજકીય સર્વાંગી વિકાસ કરવાના તમામ પ્રયત્નો કરજો. અમે પણ એમનો સર્વાંગી વિકાસ કરવાના તમામ પ્રયત્ન કરીશું. બરાબર. આમ એવું કહેવા છતાં પણ શું થયું ખબર? એવું કહેવા છતાં પણ ત્યાંની જ મીડિયામાં દેખ લો તમે બેટા, ત્યાંની જ મીડિયાના સમાચારો હતા એ ઘડીના બેટા. શું ખબર? હિન્દુઝ આર અનટચેબલ, માઇનોરિટી ઇમિગ્રેટ ફ્રોમ પાકિસ્તાન નેરેટ સ્ટોરી ઓફ મિસરી. બરાબર. કે હિન્દુઓ તો દયાને પાત્ર નથી. બરાબર. આવું પછી શું કીધું બેટા? રિલિજિયસ માઇનોરિટી, બરાબર, કન્ટિન્યુ ટુ ફેસ વાયોલેટ અટેક ઇન પાકિસ્તાન. બરાબર. છોકરીઓ પર રેપ થતા હતા બેટા. બરાબર. આવી બધી રિલિજિયસ માઇનોરિટી ચાલતી હતી. તો શું ભારત એનાના પર હકારાત્મક ભેદભાવ નહીં કરી શકે બેટા? થઈ શકે. તો આર્ટિકલ 14 નું ઉલ્લંઘન જ નથી કે નહીં બેટા? એમ કહો. બરાબર. રિઝનેબલ રિસ્ટ્રિક્શન, રિઝનેબલ ક્લાસિફિકેશન ચાલે કે નહીં એમ કહો. બરાબર. આમ એટલે આ વસ્તુ હતી બેટા. અને આ ન્યૂઝ ક્યાંના હતા બેટા? આ ન્યૂઝ ત્યાંના જ હતા. બરાબર. આમ એટલે આ વસ્તુ છે બેટા. એટલે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટને પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. અને એમાં 2 કયા ફેરફાર કર્યા એ પણ તમને કીધું. એક કયું કાઢી દીધું બેટા એમાંથી? ઇલીગલ માઇગ્રેટ. બીજું કયું કાઢ્યું? 14 ની જગ્યાએ કેટલા કરી દીધા બેટા? 11 ની જગ્યાએ કેટલા કર્યા? 5. તો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ પણ આખો મેં તમને ભણાવી દીધો કે નહીં? બરાબર. અને કયા 3 દેશો લીધા એ પણ તમારા દિમાગમાં છે. કયા માઇનોરિટીઝ લીધા એ પણ તમારા દિમાગમાં છે. ક્લિયર બેટા? આમ હવે જો એ ઘડી લોકો એમ કે તમે અન્યાય કરી રહ્યા છો, તમે ઇનજસ્ટિસ કરી રહ્યા છો. બરાબર. તમારે ત્યાં જસ્ટિસ નથી. કઈ રીતે? બરાબર. કે તમે એમ કહો છો કે આ 3 દેશના જ લઘુમતીઓ ભારતમાં આવીને નાગરિકતા મેળવી શકે. સાંભળજો બેટા, 3 દેશના જ લઘુમતીઓ ભારતમાં આવીને નાગરિકતા મેળવી શકે. બરાબર. તો બીજા દેશમાં પણ લઘુમતીઓ રહે છે. બરાબર. ભાઈ કંબોડિયામાં બી રહે છે, સિંગાપુરમાં રહે છે, કેનિયામાં રહે છે, બરાબર, આફ્રિકામાં રહે છે. તો એના માટે તમે કેમ નહીં કર્યું એમ? બરાબર. આમ તો આ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો દેખ લો બેટા, હું તમને હમણાં એમ કહું. બરાબર. હમણાં કોઈ આવીને કાર્તિકમાં આવીને એમ કે પ્રમોદ સાહેબ તમે હમણાં શું ચલાવો છો? મેં કીધું બેટા નાગરિકતા. બરાબર. તો એ મને આવીને કે સાહેબ નાગરિકતા નથી ચલાવો, તમે PIL ચલાવો ને યાર. મેં કીધું ના બેટા, હમણાં હું નાગરિકતા ચલાવું એમ. બરાબર. અરે ના સાહેબ તમે એ નથી ચલાવો, તમે સાહેબ ડાયરેક્ટ સંસદ ચલાવો ને યાર. કીધું અરે બેટા હું નાગરિકતા ચલાવું છું. અરે ના સાહેબ તમને કંઈ ખબર જ નથી પડતી, તમે તો આમ સ્ટેટ ગવર્મેન્ટ ચલાવો સાહેબ, તમે આવું નથી કરો, તમે જ્યુડિશરી ચલાવો સાહેબ, આવું કરો. હું એને શું કહીશ? બેટા હમણાં મારે આની જરૂરિયાત નથી, મારે આની જરૂરિયાત છે એમ કહું નહીં? તો એ ઘડી આપણે જરૂરિયાત આ 3 દેશોની હતી કે નહીં બેટા? અને ભવિષ્યમાં આની બી જરૂરિયાત હશે, આનો સમય આવશે તો આ બી ભણાઈશ, અને આનાની જરૂર પડશે તો એ ઘડી પણ નાગરિકતામાં સુધારો કરીશું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ?
સમજણ પડી બેટા? એટલે કોઈ ભેદભાવ જેવું હતું નહીં ભાઈ, બરાબર. આ તો જાણી જોઈને મુદ્દો ઊભો કર્યો તો બેટા, નહીં ખબર પડે એવા બી નીકળી પડ્યા હતા બેટા રોડ પર, બરાબર. આમ એટલે ઇન્ડિયા કેપ્ટ અવર પ્રોમિસ એઝ અ નેશન, પણ ઇન્ડિયા હેઝ અ ડ્યુટી એઝ અ નેશન, બરાબર. ડિફરન્ટ ટ્રીટમેન્ટ અલાઉડ, વોટ અબાઉટ ઇક્વલ, પ્લીઝ રીડ ધ કોન્સ્ટિટ્યુશન ધ્યાનથી વાંચો. કોઈ 14મા અનુચ્છેદનું ઉલ્લંઘન નથી બેટા, બરાબર. આપણે મેન સામા માનીએ બેટા, પ્રોટેક્ટ ધ પ્રોસિક્યુટેડ, જેમનું ઉત્પીડન થયું છે, બરાબર, જેમનું ઉત્પીડન થયું છે એમને આપણે બચાવવાના છે. માઇનોરિટી એઝ અ ગ્રુપ, બરાબર. ઇટ ડઝ નોટ અફેક્ટ એની એક્ઝિસ્ટિંગ સિટીઝન ઓફ ઇન્ડિયા. હવે કે અહીંથી બધાને નીકાળી દેશે, બરાબર બેટા. એક્સક્લુઝન જેવું એક પણ વર્ડ્સ આખા કાયદામાં ક્યાંય લખેલો હતો નહીં, બરાબર. જાણી જોઈને પોલિટિકલ ઇસ્યુ બનાવવામાં આવ્યો હતો, હતું કશું નહીં, બરાબર. આમ અને એવી બાબત હોય બેટા તો છેલ્લા અમુક વર્ષોમાં આપણે, બરાબર, 560 મુસ્લિમોને પણ નાગરિકતા આપી છે, બરાબર. તો એ કઈ રીતે આપી દીધી તારે? આંકડા બોલે છે, ગવર્મેન્ટના આંકડા બોલે છે, બરાબર, કે 560 મુસ્લિમોને પણ આપણે આપ્યું છે. બીજા દેશોમાંથી આ દેશોમાંથી આયા એમને પણ આપ્યું છે. ખુદ બેટા અદનાન સમીને નથી આપ્યું, મને એમ કહો, બરાબર. એટલે આ વસ્તુ છે બેટા. એટલે માઇનોરિટીનું કોઈ, અને દેખ લો બેટા, 2830 પાકિસ્તાનીઓને આપ્યું, 912 અફઘાનિસ્તાની, 172 બાંગ્લાદેશી સિટીઝનોએ પણ ભારતની નાગરિકતા મેળવી છે, બરાબર. તો આ પહેલી વાર એવું હતું નહીં બેટા, પણ આખું કાયદાનું નોલેજ હતું નહીં બેટા, લેક ઓફ નોલેજ હતું. અને 6 થી 7 મહિના સુધી હું ચાલ્યું બેટા, બરાબર. મીડિયામાં એક જ વસ્તુ ચાલી, બરાબર, જોડી ઝંડા લઈને નીકળી પડ્યા હતા, બરાબર. આમ અને એક જણ તો હું સાંભળતો તો, એક જણ તો એમ કે અમે કેબનો વિરોધ કરીએ છીએ, એમ કે. અરે હું ટેન્શનમાં આવી ગયો, કેબ હતું કે CAA હતું, બરાબર. આમ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરીએ છીએ, એમ કે, બરાબર. હવે બિલ હતું, બિલ બાદ કાયદો બને, પણ કાયદો બની ગયો તો ભાઈ, તો હવે એને શું કહેવાય? કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ કહેવાય, બરાબર. આમ એટલે ઘણા તો કે કહી દીધું, હવે પેલા 500 વાળા બેટા 500 રૂપિયા આલ્યા, નીકળી પડો તો નીકળી ગયા. આમ આવું છે બેટા. ઓકે, જાણો છો બેટા? એટલે તમે આનામાં પોઝિટિવ અને નેગેટિવ બધી થિંગ બોલી શકો છો કે નહીં બેટા? બોલો. આમ અને NRC એ આખી અલગ વસ્તુ છે કે નહીં બેટા? NRC એ ગણતરી રિલેટેડ છે કે નહીં એમ કહું, બરાબર. પણ આસામ માટે એના માટે સ્પેશિયલ પ્રોવિઝન આપેલા છે, વિશેષ જોગવાઈ આપેલી છે. કેમ? કારણ કે 1971 પછી ઇલીગલ માઇગ્રેટ વધી ગયા હતા ફળદ્રુપ જમીનના લીધે, બરાબર. અને 1985માં શું થયું હતું બેટા? આસામ એકોર્ડ થયો હતો, બરાબર. આમ હે ને? તો NRC આમ તો 1950માં જ હતું, અંગ્રેજોએ પણ એના પર ઉદાસીન રાખ્યું હતું, બરાબર. એટલે NRC અલગ વસ્તુ છે અને CAA અલગ વસ્તુ છે. ક્લિયર બેટા? આમ એટલું છે. આ તમામ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બેટા. દેખ લો, આ ભાઈ નીકળ્યો હતો ને કેબ વાળો, બરાબર. આમ ડોન્ટ ક્રિટિસાઇઝ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ટ એન્ડ લો. તમે જાણતા નહીં હોય બેટા તો ક્રિટિસાઇઝ કરવાનું નહીં, ટીકા ટિપ્પણીઓ કરવાની નહીં. તો દેખો બેટા, આપણે શું ભણી ગયા? નાગરિકતામાં બંધારણ વિશે અનુચ્છેદોમાં શું જોગવાઈ છે એ, 1955ના નાગરિકતા અધિનિયમમાં શું જોગવાઈ છે એ, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2019, અને બીજું શું ભણ્યા બેટા? NRC. અત્યારે 4 પોઈન્ટ અહીંયા આપણા ખતમ થાય છે, અને અહીંયા આપણો ભાગ 2 ખતમ, બરાબર. મળીશું બેટા આપણે હવે ઉત્તરાયણ બાદ મૂળભૂત અધિકારો મેળવવા માટે, બરાબર, ફંડામેન્ટલ રાઈટ.